अरिहंत 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 शांतिनाथ 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 महावीर स्वामी 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 गौतम 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 स्वामी गुरुदेव 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 आत्मा छो 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 ओम ऐं नमः 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 ओम ह्रीं नमो नारायणाय 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 ओम शुद्धात्म स्वरूपाय नमः दुई दुई दलड़े के चंदर बनायो दुई दुई हलो पांच घर के मिंदर बनायो हलो पांच घर के दुई दुई दलड़े के चंदर बनायो बारह बजी बजी कितरो भजबो बारह बजी बजी पिंड जे घर ताई होय की पुजबो पिंड जे घर दुनिया पापा जी अंदर बनायो भाई दुनिया पापा जी अंदर बनायो हलो पाजे घर के अंदर बनायो दुई दुई दलड़े के चंदर बनायो हलो पाजे घर के अंदर डारा डरी डरी दुनिया भर जा डारा डरी डरी दुनिया भर जा बाल बनी व्या धोरा घर जा बाल बनी व्या पिंड जो डरिए एड़ा जंदर बनायो भाई पिंड जो डरिए एड़ा जंदर बनायो हलो पाजे घर के मिंदर बनायो हलो पाजे घर के मोहब्बत दिल में हिकड़ा भले ने बीजा उठावे हिकड़ा भले ने बीजा उठावे पण दिल जित दिल नू
ધાર બેઠાવે દિલ જિત દિલ કે સંધી ને પા સંગર બનાયો ભાઈ દિલ કે સંધી હલો પાંચ ઘર કે मोहब्बत दिल में मुठ खन हूंदी मोहब्बत दिल में ओखे से सौ उठ खन थींदी ओखे से सौ दरिए विच पा बंदर बनायो भाई दरिए विच पा बंदर बनाए भलो पांच घर के दुई दुई तेलड़े के चंदर बनायो भलो पांच घर के बंदर भलो पांच घर के यस्य प्रभावाद् विजयो जगत्यां सप्तांगराज्यं भुवि भूरि भाग्यं परत्र देवेन्द्र नरेन्द्रता स्यात् तत्सिद्धचक्रं विदधातु सिद्धिं तत्सिद्धचक्रं विदधातु सिद्धिं सिद्धचक्रना गुणगणा बोलो कहता नावे पार वांछित पूरे दुख हरे वंदुं वारं वार अरिहाई नवपयाई जायिता हिय कमल मध्यमी श्री सिद्ध चक्र माहपम उत्तमं किंति जंपे परम तारक एवा श्री अरिहंत आदि नवपदमय श्री सिद्ध चक्र भगवंतनी विशिष्ट कोटिनी आराधना उपासना साधना माटेना शाश्वती होळीना महामंगलकारी दिवसों चालू है। आज बराबर वचलो दिवस 5मो दिवस साधु पदनी विशिष्ट आराधनानो दिवस है। एने अंगे આપણે વિચારણા કરીએ એનાથી પહેલાં એક નાનકડો પ્રશ્ન જરાક પૂછી લઉં। આપણા ધીરજભાઈ 27માંથી 9 જાય તો કેટલા રહે? હા 18 રહે બરોબર જયેશ દિનેશ બરોબર। હવે બીજો કોઈ જવાબ આપવો છે કોઈને? આ જવાબ તો કોમન છે બધા જ આપે। જો લક્ષ્મીચંદભાઈ કીધું હે હા ગ્રહ નહીં પણ નક્ષત્ર 27 નક્ષત્રો છે કહેવાય છે અને એમાંથી 9 નક્ષત્રો એવા છે કે જેમાં વરસાદ પડે અને એ જો ન હોય હા તો વરસાદ એટલે કે વરસાદ ન પડે તો ધીરે ધીરે બધું થઈ જાય શૂન્ય। હવે બીજો સવાલ એવી રીતે કે 9માંથી 1 જાય તો જીનેશ કેટલા રહે? 8 રહે। એ તો કોઈ પણ જવાબ આપે નવો જવાબ જીનેશ આપણે જૈનમ આપશે બોલો 9માંથી 1 જાય 8 તો કોઈ પણ કે 0 જેમ 27 9માંથી 9 જાય તો પણ 0 એ 9માંથી 1 જાય તો પણ 0 કઈ રીતે 9 એટલે શું 9 પદ અને એમાંથી કોઈ પણ એક પદની બાદબાકી કરો તો બાકીના પદોનું અસ્તિત્વ ન રહી શકે એટલે 9માંથી 1 જાય તો 0 બરાબર। અને વચમાં જે પણ હોય એનું મહત્ત્વ અપેક્ષાએ વધારે હોય તો 9 પદમાં સેન્ટરમાં કોણ છે અત્યારે? સાધુ પદ છે। 4 પદ આગળ અરિહંતારી 4 પદ પાછળ સમ્યક દર્શનારી વચમાં રહેલું સાધુ પદ એ અત્યંત મહત્ત્વનું પદ છે। જો સાધુ ન હોય તો ઉપાધ્યાયને આચાર્ય હોઈ શકે। હરિહંત પણ પહેલાં સાધુ બને પછી આગળ જતાં હરિહંત બને બરાબર ને। અને સિદ્ધ બનવાનો પણ રાજમાર્ગ તો સાધુપણું જ છે।
સાધુ ન હોય તો સમ્યક દર્શન નામ ચારિત્ર આરાધના એની અને તપ એની વિશિષ્ટ આરાધના કરીને જગતના જીવોને આદર્શ પણ કોણ આપી શકે? સાધુ આપે છે. એ રીતે આ સાધુ પદ અત્યંત મહત્વનું પદ છે. પંચ પરિમેષ્ટિ ભગવંતોનું પ્રવેશ દ્વાર કોઈ હોય તો સાધુ પદ છે. બરોબર. સાધુ શબ્દનો શું અર્થ થાય? 3 રીતે વ્યુત્પત્તિ થાય છે સાધુ શબ્દની. સૌથી પહેલી મહત્વની વ્યુત્પત્તિ છે સાધના કરે તે સાધુ. સાધનોતિ સાધુ. શેની સાધના કરે? સાધના તો તમે કર્યા, તમારા કરતાં ક્યારેક વધારે અપ્રમત્તપણે કરતા હશો કદાચ. સિઝન આવે ત્યારે કેવા ખડા ખડા કેવલ લયું તું જો જાણું નરેશ. કલાકોના કલાકો સુધી ઊભા તમે વેપાર વગેરે કરતા હો. એ મોડી રાત સુધી ખાવા પીવાનું અને આરામ હરામ, ખાવા પીવાનું ગૌણ કરીને આરામને પણ ગૌણ કરીને અપ્રમત્તપણે. એ અપ્રમત્તનું કહેવાય નહીં. બરોબર. આપણે સમજીએ પ્રમાદ એટલે આમ કલાકો સુધી લેટ્યા કરવું, ગોર્યા કરવું. એ તો પ્રમાદનો એક પ્રકાર છે. પણ ક્યારેક એવું બને કે 24 કલાકમાં તમે 1 સેકન્ડ પણ સૂતા ન હો અને છતાં પણ એ બધો સમય તમારો પ્રમાદની પણ મહાપ્રમાદમાં પણ ગણાય. એવું બની શકે? ત્યારે બને. ખાસ કરીને નવરાત્રિના દિવસો હોય, એ આખી રાત બરાબર ડિસ્કો દાંડિયા ચાલ્યા કરતા હોય તો તે વખતે નાચ ગાન ચાલતું હોય તો તમે સુવાની વાત એટલે બેઠા જ ન રહો, નાચતા જ રહો તો પણ એ પ્રમાદ ગણાય કે પ્રમાદ ગણાય? તો પ્રમાદની વ્યાખ્યા શું? જેમાં સાક્ષાત પરંપરાએ આત્માનું હિત ન થતું હોય બલકે અહિત થતું હોય તો એ પ્રમાદ ગણાય. બરાબર. તો સાધના કરે તે સાધુ શેની સાધના કરે? આત્મ સાધના કરો, કહો કે મોક્ષ માર્ગની સાધના કરે. રત્નત્રયની સાધના દ્વારા મોક્ષ માર્ગની સાધના કરે એ કહેવાય સાધુ. સાધુ એટલે કેવા હોય? એક સુંદર મજાનું કાવ્ય આપણી પૂજાની ઢાળમાં મહોપાધ્ય શ્રી યશો વિજયજી મહારાજે મૂક્યું છે. એ આદર્શ સાધુ જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે દેહ નિર્મમ નિર્મદા કૌસગ મુદ્રા સ્થિર આસન ધ્યાન અભ્યાસી સદા તપ તેજ દીપે કર્મ જીપે નવી દ્રષ્ટિ રાખે પરભણી મુનિરાજ કરુણા સિંધુ ત્રિભુવન બંધુ પ્રણમું હિત ભણી. આવા મુનિરાજ એને હું આત્માના હિતને માટે પ્રણામ કરું છું. કેવા મુનિરાજ? તો કે જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, જે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ મોટે ભાગે રમણતા કરતા હોય અથવા એ રમણતાના લક્ષ્યથી જ પ્રત્યેક આરાધના વગેરે કરતા હોય. સતત લક્ષ્યનું એક જ હોય આત્મરમણતા. આત્મજ્ઞાની શું કહ્યું આનંદગંજી યોગીરાજે? આત્મજ્ઞાની શ્રવણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી. સાચી સાધુતા તો આત્મરમણતામાં સમાયેલી છે. લક્ષ્ય હોવું જોઈએ. ભલે કંઈ કોઈ દીક્ષા લે, સાધુ વિસ્તર લે, તરત કંઈ આત્મરમણતા શરૂ ન થઈ જાય, પણ લક્ષ્ય આ સતત જીવંત રહેવું જોઈએ અને એ લક્ષ્યની દિશામાં નિરંતર પુરુષાર્થ પણ ચાલુ રહેવો જોઈએ. કાળના પ્રભાવે આજે થોડું ઓછું જવા મળે આ બાબતમાં, પણ આજે પણ મહાવીર ક્ષેત્ર વગેરેમાં જ્યાં તીર્થંકર પરમાત્માઓની સાક્ષાત હાજરી છે એ બધા, અને જ્યાં પહેલું સંગ્રહણ વગેરે પણ છે, તો એ કેવી અપ્રમત્તપણે આત્મસાધનામાં રમણતા કરતા હશે મહામુનિવરો. એમાં પણ જીનકલ્પી મુનિવરો હોય ને, એ તો જીનકલ્પી એટલે જીન એટલે તીર્થંકર પરમાત્મા, એમના જેવો જેમનો કલ્પ એટલે આચાર હોય. રાત દિવસ કૌશલ ધ્યાનમાં ડૂબા હોય. ગમે એવા પરીક્ષાઓ કે ઉપસર્ગો આવે તો પણ ત્યાં ધ્યાનથી ચલાયમાન થઈને પોતાના સ્થાનથી પણ ખસે નહીં. બહુ એકદમ કડક નિયમો એના હોય છે. ત્યારે આપણા ભરત ક્ષેત્રમાં એનો વિચ્છેદ છે, કારણ કે એવા પ્રકારના મજબૂત સંગ્રહ અને એવું કોઈ પૂર્વ વગેરેનું સૂત્ર જ્ઞાન પણ નથી, જેથી ટકી ન શકાય. પણ મહાવીર ક્ષેત્રમાં જ્યાં પહેલું સંગ્રહણ 14 પૂર્વો પણ વિદ્યમાન છે, સાક્ષાત તીર્થંકરની પણ હયાતી છે, તો ત્યાં તો આજે એવા લાખો ગમે મુનિવરો, લાખો કરોડો મુનિવરો
જે હમણાં વર્ણન કર્યું છે એવા પ્રકારનું એ જીવન જીવતા હશે. જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, આત્મરમણતા. સાધુને સંસારીમાં ફરક શું? યોગી રાશિ આનંદની માળા બીજા એક સ્તરમાં શું કહે છે? સયલ સંસારી ઇન્દ્રિય રામી મુનિગણ આત્મરામી રે. મુખ્યપણે જે આત્મરામી તે કેવલ નિષ્કામી રે. બરાબર? કયા ભગવાનનું કવન છે? શ્રી શ્રેયાંસજીન અંતરયામી આત્મરામી નામી રે. જગતના સંસારના મોટા ભાગના બધા જીવો ઇન્દ્રિયોના વિષયોમાં રમણતા કરતા સુખની ભ્રાંતિથી. જ્યારે મુનિવરને સમજાઈ ગયું હોય કે સાચું સુખ કોઈ ઇન્દ્રિયના વિષયમાં, બહાર કોઈ પદાર્થમાં, બહાર કોઈ સ્થાન વિશેષમાં પણ નથી, મારા પોતાનામાં જ છે. અને માટે સતત અંતર્મુખ કરીને આત્મરમણતા કરવા માટે પુરુષાર્થશીલ હોય. આત્મરમણતા માટે શું કરવું જોઈએ? હકીકતમાં કંઈ કરવું ન પડે. કરવા પણ છૂટે, ત્યારે હોવા પણ પ્રગટે, ત્યારે આત્મરમણતા થાય. કરતા ભાવ જીવનો છૂટે. હું કંઈ કરું. અનાદિકાળથી આપણે એવા ટેવાઈ ગયા છીએ કે કંઈ પણ કર્યા વિના એમ જ બેસવું હોય તો જરા વાર ફાવે? કંઈ પણ કરવું નહીં એટલે વિચારવું પણ નહીં, કાંઈ નહીં. કાયાની સ્થિરતા, વાણીનું મૌન અને મુખ્યત્વે મનનું પણ મૌન, જે અઘરું આપણને લાગે છે. પણ જે એવા વિશિષ્ટ સાધક મુનિવરો હોય એમના માટે સહજ બની ગયું હોય. એ દ્રષ્ટાભાવ કે જ્ઞાતા ભાવમાં રહેતા હોય, સાક્ષી ભાવમાં રહેતા હોય, સહજપણે જે થતું હોય, અંદરમાં પણ કદાચ કોઈ વિચાર્યું કે ધારો કે આવે તો પણ એના એ દ્રષ્ટા હોય, એમાં તણાઈ ન જાય. મોટા સાધકો એને પણ કોઈ વિચાર કે વિકલ્પ ન જ આવે એવું નથી. જ્યાં સુધી સંપૂર્ણ વિતરાગ દશા પડતી ન હોય ત્યાં સુધી સૂક્ષ્મ વિચાર વિકલ્પો એમને પણ આવી શકે. પણ એમનામાં અને આપણામાં ફરક શું? સામાન્ય જીવમાં સામાન્ય જીવ વિચાર કે વિકલ્પ એકમેક થઈ જાય, એમાં તણાઈને ક્યાંનો ક્યાંય પહોંચી જાય. શરીરથી ક્યાંક બેઠો ને મનથી તો ક્યાંનો ક્યાંય પહોંચી જાય. ત્યારે વિશિષ્ટ કોટીના આવા સાધક મહામુનિવરો હોય એ પોતાના વિચારના પણ દ્રષ્ટા સાક્ષી હોય, એમાં તણાય નહીં. વિચાર વિકલ્પ મનમાં ઉઠે છે ને હું પોતે એનાથી ભિન્ન શુદ્ધ આત્મા છું, એ આત્મભાવમાં રહીને એ ઉત્પન્ન થતા વિચાર વિકલ્પને જેવા જુએ એટલે તરત વિચાર વિકલ્પ ખરી પડે કે શાંત થઈ જાય. કારણ કે મન જે છે તે મનોવર્ગણાના પૂતગલોનું બનેલું છે. એમના શરીર એ ઔદારિક વર્ગણાના પૂતગલોનું બનેલું છે, એમ મન પણ મનોવર્ગણાના જળ પૂતગલો એનું બનેલું છે. એમાં આત્માની શક્તિ, આત્માનો કરંટ એમાં પ્રવેશે એટલે પછી વિચારને વિકલ્પ શરૂ થાય. પડખા હોય, આમ શાંત પડ્યા હોય, જેવું બટન દાબાવો અને કરંટ ત્યાં પહોંચે એટલે તરત એમાં ગતિ આવે. એમ મન તો આ જળ પંખા જેવું છે, પણ એમાં આત્માનો કરંટ શક્તિ એમાં ભળે છે એટલે વિચાર વિકલ્પની હારમાળા સર્જાય છે. જ્યારે સાધક આત્મા પોતે અલગ થઈ કરીને વિચારનો દ્રષ્ટા બને એટલે વિચાર મનથી છૂટો પડે એટલે ઓટોમેટિક પોતાની શક્તિ મનમાં ભરતી અટકી અને વિચાર વિકલ્પ તરત અટકી જાય. બરાબર? પણ અનાદિકાળથી આપણે એવા ટેવાઈ ગયા છીએ મન સાથે ભળવાના કે વધુ સમય આપણે દ્રષ્ટા તરીકે શાંત રહી શકતા નથી. પણ વિશિષ્ટ કોટીના મહામુનિવરો હોય નિરંતર આ લક્ષ્યપૂર્વક અભ્યાસ કર્યા કરતા હોય પછી ધીરે ધીરે એમની એવી હથોટી આવી જાય એમને માટે વિચાર વિકલ્પ વિચાર કરવા એ જાણે બહુ ભારે થઈ પડ્યા. સહજપણે જ વર્તમાન ક્ષણમાં રહેતા હોય, ભૂતકાળ કે ભવિષ્યકાળમાં જરૂર પડે પોતે ધારે કે મારે અમુક કાર્ય કરવાનું છે, એને માટે કંઈ પ્લાન બનાવવો છે તો એ ધારે તો જ મન વિચાર કરે, પોતાની મળે મન ખેંચી ન જાય. તો આવા જે સ્વરૂપ જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, આ લક્ષ્ય આપણું દરેકનું હોવું જોઈએ. બરાબર? સાધુ અને સંસારીમાં ફરક શું? બીજી રીતે વિચારીએ. સાધુ અને શ્રાવકમાં તો કે જે સંયમમાં રમે તે સાધુ અને જે સંયમ માટે રડે તે શ્રાવક. રડો છો કે નહીં ક્યારે? હા, દુઃખો આવે ત્યારે રડતા હશો ગયા છે. સંયમ માટે રડે કસને પ્યારા રે સંયમ કબહી મિલે, સંયમ કબહી મિલે.
પાણીમાંથી બહાર નીકળી ગયેલી માછલી કેવી આ તરફડિયા મારતી હોય પાણીમાં પાછા જવા માટે, એમ જેનું અંતર સતત આ અંદરમાં તલસ્યા કરતું હોય, સંયમ માટે તલપાપડ બન્યા કરતું હોય. એના સંજોગવશાત નીકળી ન શકતો, રજા ન મળતી હોય, માતા પિતાની મોહના કારણે, બીજી કોઈ પરિસ્થિતિના કારણે સંયમ ન સ્વીકારી શકતો હોય શરીરથી, પણ મન તો સંયમમાં જ રમતું હોય, એટલે સંયમ માટે જે રડે. લોટરીની ટિકિટ લીધી હોય અને તમે ટિકિટ લેવા ગયા, ટિકિટ વેચનારો કહે છે શેઠ હવે ખાલી આ 4-5 ટિકિટ બાકી રહી છે, તમે બધી લઈ લો. કે નહીં ભાઈ, મને તો એક જ ટિકિટ જોઈએ આપ. તમે એક જ ટિકિટ લીધી અને જ્યારે પરિણામ ખુલ્યું ત્યારે ખબર પડી કે તમારો જે નંબર હતો એના બિલકુલ પછીનો એક નંબર જે હતો એમાં 10 કરોડ રૂપિયાનું બમ્પર ઇનામ લાગ્યું. પછી તમને કેવો ખટકો ને પસ્તાવો થાય, છાતી માથા કૂટવાનું મન થાય કે નહીં થાય? કેટલા જાણે આગળ તમારો અફસોસ વ્યક્ત કરતા રહો, હું ચૂકી ગયો, પહેલો ફાવી ગયો અને હું ફસાઈ ગયો, હું ચૂકી ગયો, હું રહી ગયો. એમ થાય કે ભાઈ જૈન કુળમાં જન્મ તો આ લોકોએ પામ્યા અને આપણે પામ્યા, પણ છતાં આ લોકો ફાવી ગયા અને આપણે રહી ગયા, ચૂકી ગયા, કે સંસારમાં ફસાઈ ગયા. આવું ફિલિંગ થાય છે ભાઈ? ખરેખર વિચારજો. થવું જોઈએ, ખરેખર તો થવું જોઈએ. ફાવી ગયા અને આપણે રહી ગયા. તો સાધના કરે તે સાધુ જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા. દેહ શરીર પ્રત્યે પણ જેને મમતા ન હોય, મારાપણાની બુદ્ધિ ન હોય, શરીર એ પડોશી છે, હું આ શરીર નથી, હું કોણ છું? શરીરમાં અત્યારે વર્તમાનમાં ભલે પુરાયેલો છું, પણ એનાથી તદ્દન જુદો છું. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ, અહંકાર આ બધાથી તદ્દન જુદો એવો હું સતચિત અને આનંદ ઘન એવો શુદ્ધ આત્મા હું છું. અનુભવપૂર્વક એની પ્રતીતિ સતત રહ્યા કરે. અનુભવ જે છે ને ક્ષણવાર ટકે. છદ્મસ્ત અવસ્થામાં આત્માનો અનુભવ થાય, નિર્વિકલ્પ અવસ્થામાં અનુભવ ક્યારે થાય? નિર્વિકલ્પ જીવ બને, ક્ષણવાર માટે, અંતર્મૂર્ત માટે પણ જીવ બિલકુલ મન જાણે શાંત શાંત થઈ જાય, મન જાણે અલોપ થઈ જાય, મન જાણે છે જ નહીં એવી ઉન્મની અવસ્થા આવે ત્યારે જીવને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપ જે પરમ આનંદમય એનો અનુભવ થાય. આકાશમાં સૂર્ય હોય પણ વાદળા આવી ગયા હોય તો જે નીચેનો પ્રકાશ ઓછો પડે, ઢંકાઈ જાય, છાયા પડે નીચે, જરાક વાદળું ખસે ને જેમ સૂર્ય દેખાય. એ તો વિકલ્પરૂપી વાદળાઓથી આપણું ચિત્તરૂપી આકાશ ઘેરાયેલું છે, એને કારણે આત્મારૂપી સૂર્ય એનો અનુભવ થતો નથી. પણ સાધના કરતાં દૃષ્ટાભાવનો અભ્યાસ કરતાં કોઈ ધન્ય ક્ષણવાર માટે પણ મન જ્યારે વિકલ્પરૂપી વાદળાથી શૂન્ય બની જાય ત્યારે પોતાના અપૂર્વ આનંદમય આત્મ સ્વરૂપની ઝલક અને સ્વાદ જીવન ચાખવા મળે. પણ એવી અવસ્થા અત્યારે આપણી જાદુ સમય ટકે નહીં, અનુભવ જરાકાર આવે, પછી ભલે વિકલ્પ આવે અને એ અવસ્થા ઢંકાઈ જાય, પણ તો પણ એકવાર પણ જો સ્વાદ ચાખ્યો હોય ને એટલે એની પ્રતિથી અંદરમાં સતત એનું સ્મરણ એનું સતત રહ્યા કર્યા. કેવી અદ્ભુત એ અવસ્થા હતી. ફરી કેવી એવી અવસ્થા જલ્દી કેમ આવે? એની માટે ફરી જીવ એ રીતે નિર્વિકલ્પ થવા માટે અભ્યાસ કરતો રહે. તો અનુભવપૂર્વકની પ્રતીતિ હોવાને કારણે દેહ નિર્મમ, દેહ પ્રત્યે એને જરાય મમતા હોય નહીં. ક્યારેક એવો બને એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં શોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એનું ત્યારે. એકાકી જીવ સાધક આત્મા કેવા મનોરથ કરે, કહ્યું કે એકાકી વિચરતો, વળી ક્યાં? સ્મશાનમાં. હું એકલો ક્યારે વિચરતો હોય ઔષધ વગેરેમાં, અને વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, પર્વતોની ગુફાઓમાં ધ્યાન ધરતો હું, ત્યાં ઓચિંતા વિકરાળ વાઘ કે સિંહ સામે આવી જાય, ગર્જના કરતો, છલાંગ મારતો, ધસમસતો, ધારો કે
મોટે ભાગે તો એવા વિશિષ્ટ જે આત્મસાધકો હોય એના અંતરમાં એવો અહિંસા કરુણા અને વિશ્વ મૈત્રીનો ભાવ કેળવાયેલો હોય કે એના સાનિધ્યમાં હિંસક એવા વિકરાળ વાઘ વરુ વગેરે પણ એકદમ શાંત થઈ જાય. મોટે ભાગે આવું બને. પણ પૂર્વજન્મનો કોઈ એવો પાક્ષિક ઋણાનું નેગેટિવ બંધાઈ ગયો હોય, જેમ કે કોને જેમ સુકોસલ મુનિ અને એની માતા વાઘણ બની હતી જે, અને સુકોસલ મુનિ ધ્યાનમાં ઊભા છે અને પૂર્વજન્મની માતા આત્મ ધ્યાનમાં મરી અને વાઘણ બની, વાઘણ શરીર વલુરી ઉજી સાધુ સુકોસલ સા, બરાબર કરીને પીઠી નાખે છે તો એ પણ શુભ ધ્યાનથી ચલાયમાન થતા નથી. કારણ કે દેહથી ભિન્ન આત્માની અનુભૂતિ કરવી હોય પછી શરીરને કોઈ બાળી નાખે, કોઈ પીલી નાખે તો પણ એ એનાથી અલિપ્ત રહી શકે છે. એટલે દેહ નિર્મમા, બરાબર. તો કેવી સ્થિતિ થાય? વિકરાળ વાઘ સિંહ સામે આવતા હોય તો પણ અડોલ આસન અને મનમાં નહીં શોભતા, ત્યાંથી ખસે નહીં, ભાગે નહીં યાદ પાડીને, મનમાં કોઈ ભય ન લાગે. ઉલટું કેવું ભાવ હોય મનમાં? મૈત્રી એટલે પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. 12 વર્ષ વિયોગ થઈ ગયા જીગરી દોસ્ત વચ્ચે, અને વર્ષો પછી પહેલી વાર મળતા હોય ત્યારે કેવો આનંદ હોય. ખબર પડી મિત્ર આવે છે, 12 વર્ષે હવે એરોડ્રોમ ઉપર લેવા પહોંચી જાઓ, જેવા નજીકમાં આવેલ એકબીજાને ભેટી પડે, બરોબર કે નહીં? તો વિકરાળ વાઘ સિંહ કદાચ મારવા ખાવા માટે ધસમસતા આવતા હોય તોય પણ ડરે નહીં, બલકે એમાં પણ સિદ્ધ સ્વરૂપી શુદ્ધ આત્મા ભગવાનને જોતો હોય. પોતાનું સાધર્મિક છે આ તો, અને કદાચ આ મારા શરીરને ખાવાથી એની ભૂખ ક્ષમતી હોય તો શરીર તો આમે મરણ ધર્મા છે જ, એટલે એ રીતે એવો ભાવ હોય. એવી દશા હશે અઢૂર. આ મહામુનિવરો આવી અવસ્થામાં જીવી ગયા. અનેક એવા દાખલાઓ છે શાસ્ત્રોમાં. વર્તમાનના ભલે દેશકાળ નબળા સંઘેણ વગેરે, એટલે એવું બહુ ઓછું જોવા મળે, પણ છતાં આ કાળમાં પણ એવા સાધકો છે. કોઈ સાધુ વેશમાં પણ હોય, કદાચ કોઈ શ્રાવક વેશમાં પણ હોય, પણ જેને આત્મસાધનાની લગ્ની લાગી હોય તો એ આજે એવા શ્રાવકો પણ છે કે જે ગુફાઓમાં ધ્યાન કરતા હોય મહિનાઓ સુધી એકાંતમાં મૌનમાં, અને રાત્રિના સમયે ગુફાની બહાર બેઠા હોય તો શિલા ઉપર બેસી ધ્યાન કરતા હોય, અને એ વખતે આજુબાજુમાંથી હિંસક પ્રાણીઓ પણ પસાર થઈ જાય, છતાં ન એમને કોઈ ભય લાગે કે ન પહેલાં પ્રાણીને કોઈ ભય લાગે. પેલો પ્રાણી પણ એટેક ક્યારે કરે, એને લાગે કે આ મને હેરાન કરશે, એટલે એ પોતાની આત્મરક્ષા માટે હુમલો કરે. પણ એ સાધક આત્માના અંતરમાંથી એવા મૈત્રી ભાવના વાઇબ્રેશન્સ નીકળતા હોય, એની અસર હિંસક પ્રાણીઓને પણ થાય, એટલે એ પણ જરાય એને હેરાન ન કરે. ઉલટો એનો પાડેલો તમારો ટોમી કૂતરો હોય ને, એ પૂછડી પટપટાવે, તમે આવો ને. હા, એવી રીતે હિંસક પ્રાણીઓ પણ પૂછડી પટપટાવતા બાજુમાં બેઠા હોય. તમારું ચોકી કે પેરો કરે. થોડા જ વર્ષો પૂર્વે એવા એક આચાર્ય ભગવાન થઈ ગયા. બોલો, ખ્યાલ છે કોઈને નામ? હા, શાંતિશ્વરી આબુવાળા. બાજુમાં વાઘ, તેમ ઘણા ફોટામાં જેવું હશે, વાઘ સિંહ બાજુમાં બેઠા હોય, ભલે એ કદાચ ચિત્ર દોરેલા પણ હોય, પણ હકીકતમાં એમના જીવનમાં એવું બનતું. એટલો એનો મૈત્રી ભાવ કેળવાયેલો હોય. એ વાઘ સિંહ વગેરે પણ મિત્ર બની, ચોકીદાર બનીને એની સુરક્ષા કરતા હોય. ક્યારેક મોટા મોટા ફણીગર નાગ વગેરે એના શરીર ઉપરથી પસાર થઈ જાય, ન આમને ભય લાગે કે ન પહેલાં કંઈ ભય લાગે. આવી ઉચ્ચ દશા એ સાધક મહામુનિવરોની પણ હોય છે, અથવા ક્યારેક કદાચ શ્રાવક હોય, ગ્રસ્ત હોય, પણ જે ખરેખર જેને આત્માની લગ્ની લાગી હોય અને એ રીતે આત્મસાધના કરતા હોય તો દ્રવ્યથી ભલે સંસારી વેશમાં ભાવથી પણ જો એ થોડી ઘણી હશે પણ મુનિ દશા આવી હોય તો પણ આવી સ્થિતિ થતી હોય છે. બીજા એક આપણા કચ્છી શ્રાવક શ્યામજીભાઈ, એમનું નામ માવજીભાઈ, સાયનમાં રહેતા હતા. આજથી લગભગ 4-5 વર્ષ પહેલાં અમે એમના ઘરે જ ગયા હતા, અને એ પણ ઉપાશ્રયમાં આવ્યા હતા. મોટી વ્યક્તિ પણ એની ઉંમર કંઈક 80ની આસપાસ ઉંમર હતી, છતાં પોતે પગે ચાલીને ઠેઠ દૂર સાયનમાં પણ દૂર રહેતા હતા, ત્યાંથી ઉપાશ્રયમાં પગે ચાલીને આવ્યા. પછી અમે પણ એમના ઘરે પગલાં કરી આવ્યા. એ કે છે, જ્યારે યુવાની અવસ્થામાં હતા એ વખતે કલકત્તાની પાસે કોઈક ઉદયગીરી પહાડ એની ગુફામાં સાધના કરતા હતા, અને એ વખતે જ ગુફાની અંદર એક મોટો લાંબો અજગર પણ રહેતો હતો, અને એક વિકરાળ વાઘ કે સિંહ હતો, એ પણ ત્યાં હતો. અને છતાં ન આમને કંઈ
અસર કરે અથવા એને ઉલટી એની ચોકી કરતા હોય, એ અંદરમાં સાધના કરતા હોય, એનો સિંહ દરવાજા પાસે બેઠો ચોકી કરતો હોય, બરાબર? તો કેવી અવસ્થા હશે અદ્ભુત શ્રાવકપણામાં. કચ્છી શ્રાવક માવજીભાઈ નજરે અમે જોયેલા છે. બીજા એક શ્રાવક હમણાં જ ઓફ થઈ ગયા, ડૉક્ટર રમણીકભાઈ ગડા, ગોરેગામમાં રહેતા, બરાબર? તમે ઘણા ઓળખતા હશો. વગર દવાએ ઘણા કોમ્પ્લિકેટેડ રોગો પણ એમને મટાડ્યા. એ પણ પોતાનો એક અનુભવ કહેતા હતા મને. હા, એ એક વખત એ બાજુ નેપાળ તિબેટ બાજુ ગયેલા, ઘણા ત્યાં સાધકો રહેતા હોય, અને એક વખત એવું બન્યું કે એક સિંહણ આમ લીટેલી પડી હતી. સિંહણનું દૂધ જોયું છે ક્યારે? ચાખવાની પીવાની વાત તો દૂર રહી. જ્યારે તેને પછી પણ સિંહણના દૂધને પચાવવા માટે રાખવા માટે પણ સોનાનું વાસણ જોઈએ. જે તે વાસણમાં કરી પણ ન શકે. એમણે સિંહણનું દૂધ પીધેલું, તે પણ કેવી રીતે બીજું ડાયરેક્ટ. હા, પોતે પણ બેઠી ગયા અને ઉપર હાથ ફેરવે છે, હળવે હળવે હળવે. જીવ માત્ર પ્રેમનો ભૂખ્યો છે, લાગણીનો સ્નેહનો ભૂખ્યો છે. હા, એવું પ્રેમથી મૈત્રી ભાવથી હાથ ફેરવે છે. સિંહણ પણ એકદમ પોઝિટિવ બની ગઈ એમના માટે. હળવે રહીને સિંહણનું જે સ્તન પોતાના મોઢામાં લઈ કરીને ચૂસવા લાગ્યા, અને એ રીતે એમણે સિંહણનું ડાયરેક્ટ દૂધ પીધો. શાસ્ત્રમાં જે વાતો આવે છે એમાં જરા અતિશયોક્તિ નથી. મહામુનિઓથી વાત જ ન્યારી હોય, પણ ગ્રસ્ત જીવનમાં હોવા છતાં પણ જ્યારે આવો મૈત્રી ભાવ પ્રેમ ભાવ કેળવાય છે, ત્યારે આવા સાધકો આ કાળમાં પણ વિદ્યમાન હોય, તો જ્યારે ચોથો આરો હોય, મહાવીર ક્ષેત્ર જેવું ચિત્ર હોય, તીર્થંકરોની હાજરી હોય, પહેલું સંગેણ હોય, ત્યારે તો કેવા મહા એકેથી ચડે એવા મહામુનિવર હશે. દેહ નિર્મમ, બરોબર? ભદ્રમુનિ થઈ ગયા. હા, ભદ્રમુનિ એ પણ વિશિષ્ટ કોટીના સાધક હતા. ગુફાઓમાં રહીને સાધના કરતા. ત્યાં પણ વિકરાળ કોઈ આવા પ્રાણી આવતા અને પાસે પ્રેમથી બેસી જતા હતા. અને એ જ હમ્પીની ગુફામાં સાધના કરવા માટે નવીનભાઈ નામે કચ્છી યુવાન, અત્યારે પણ હશે કદાચ, 72 જિનાલયની બાજુમાં ગુણપુરીમાં એ રહે, અને હમ્પીમાં અઠવાડિયું ત્યાં રહી અઠાઈપૂર્વક સાધના. આખા શરીર ચિકાર મચ્છરામ, કોઈ મચ્છરદાની ઉપયોગ નહીં. આપણે એક મચ્છરદાનીમાં ઘૂસી આવે તો ઊંચા નીચા થઈ જઈએ, અને ઊંઘ ના આવે, અને બીજી દિવસે કહેતા ફર્યો હોય અત્યારે નીંદર ના આવી હોય, ગરમી બોડી મચ્છર નીંદર ના આવે. આખા શરીરે આ મચ્છર પોતે બેઠા હોય આમ ધ્યાનમાં, આખા શરીરે મચ્છર કેટલા ઘેરી વળે, છતાં એને જોતા હોય, મચ્છરને પ્રેમથી જોતા હોય, ભલે બિચારા ઉડાડે નહીં. ગ્રસ્ત જીવનમાં આવા શ્રાવકો આ કાળમાં પણ છે. અને ભદ્રમુનિ માટે તો સાંભળ્યું છે, કચ્છના કોઈક ગામની તળાવની પાળે ઝાડ નીચે બેઠા હતા, અને આખા શરીરે મધમાખીઓ, આખા શરીરે. એકાદ ડંખ મધમાખીનો જિંદગીમાં ક્યારે ચાખ્યો હશે ખબર પડે કેવો હોય છે. ચાખ્યો છે ને, અનુભવ્યો છે. એ કેટલા સમજવી મળતરા ચાલે એની. અને ઘણી તો એવી ઝેરી હોય કે કદાચ માણસ મરી પણ જાય. આ તો આખું શરીર ઢંકાઈ ગયેલું, મધપૂડો જ આખા શરીર ઉપર. છતાં એ ધ્યાનમાં અંદર બેઠા હતા. દેહ નિર્મમ, આવી સ્થિતિ હોય. સાધના કરે તે સાધુ, બીજી વ્યાખ્યા છે સહન કરે તે સાહુ. મરણાંત ઉપસર્ગો અને પરિસહોને પણ અપૂર્વ ક્ષમતાપૂર્વક આત્મભાવમાં રહીને, દ્રષ્ટાભાવમાં રહીને, આપણી ભાષામાં કહીએ સહન કરે. બાકી એમને તો મોજ હોય, મસ્તી હોય. એ વખતે પણ બાહ્ય મરણાંત ઉપસર્ગ શરીર ઉપર થઈ રહ્યા હોય, પણ એ એવા અંદર આત્માની ગુફામાં કે આત્માના બંકરમાં ચાલ્યા ગયા હોય. બંકર બનાવ્યા છે ભારતની પાકિસ્તાનની સરહદ ઉપર, સામે જ્યારે બોમ્બ ફેંકતા હોય આત્મરક્ષા માટે મજબૂત બંકર બનાવેલા હોય, બોમ્બ પણ એને અસર ન કરી શકે. સૈનિક અંદર બંકરમાં ચાલ્યા જાય તો આ મહાપુરુષો આત્માના બંકરમાં, ગુફામાં, નિર્વિકલ્પ અવસ્થામાં, એના આનંદમાં એવા ઘરકાવ થઈ જાય કે આવા મરણાંત ઉપસર્ગો શરીર ઉપર થાય, એના એમના મન ઉપર જરા અસર થાય નહીં. તો દેહ નિર્મમ. પછી કહે છે નિર્મદા. દેહ નિર્મમ, નિર્મદા. મદ એટલે અહંકાર. 8 પ્રકારના મદ. એમાં કોઈ મદ એમની ન હોય. કારણ કે સમજતા હોય કે શેરને માથે હંમેશા સવા શેર હોય છે. દાન ગમે એટલું ભણેલા હોય, શુદ્ધ મદ ન હોય એમને. સમજે છે 14 પૂર્વની અપેક્ષા છે. વર્તમાનના કદાચ 45 પૈસા આગળ કોઈ કંઠસ્થ કર્યા હોય, અનેક વાર વાંચ્યા હોય, અનેકને ભણાવ્યા ધારો કે, તો એ પણ
પૂર્વોનું જે જ્ઞાન એક ખાલી 14 પૂર્વની એક પૂર્વ ખાલી કહો પહેલો પૂર્વ એની અપેક્ષાએ વર્તમાન કાળના 45 આગમો અને બીજા આપણે અનેક જે ગ્રંથોને શાસ્ત્રો મળે છે એ તો સાગરની અપેક્ષાએ બિંદુ તુલ્ય ગણાય. આ બધું જીનવાણીથી સારી રીતે આત્મસાત થયેલું હોય એટલે ચિત્તનો અહંકાર ના આવે, તપનો અહંકારમાં દરમિયાન હંમેશા શેરને માથે સવા શેર હોય છે ને. હજરે જોઈએ છે ને આજે 180 ઉપવાસ 4મી વાર થઈ ગયા ને હવે હજી હમણાં બીજા 16 ઉપવાસ લેવા લીધા છે. આજે લગભગ 60 ઉપવાસની ભાવના છે. તો આઠમાંથી કોઈ પણ પ્રકારનો મદ ન હોય, એકદમ નમ્ર હોય. સાધક આત્મા હંમેશા કેવો હોય? નમ્ર હોય, વિનમ્ર હોય. દેહ નિર્મમ નિર્મલા, મોટે ભાગે કાઉ શબ્દ મુદ્રા. કાઉ શબ્દ મુદ્રા યાદ કરો. પેલા સંગમ ગોવાળીઓ જાય છે જંગલમાં પશુઓને લઈને, ઝાડ નીચે ઔષધ ધ્યાનમાં ઉભેલા મુનિવરને જોયા. એવી શાંત પ્રશાંત ઉપશાંત મુદ્રા. મારા જરા આંખ ખોલે તો હું આશીર્વાદ લઉં. તો ખબર નહીં આ જીનકલ્પી મુનિવર છે, આંખ નથી ખોલવાના. અડધો પોણો કલાક રાહ જોઈ હશે, છેવટે આગળ જાય છે. વળી પાછો બપોરે આવે છે, ત્યાં પાણી પીવડાવવા માટે થયું છે તો હજી આમ જ ઊભા છે. વળી સાંજે પાછો આવે તો આમ જ ઊભા. ઓહો, અને આશ્ચર્યનો અને આનંદનો પાર ના રહ્યો. બીજે દિવસે વહેલી સવારે આવી ગયું તોય પણ આમ જ ઊભા છે. 1 મહિના સુધી રોજ ભાષા, મહિનાના 4 મહિનાના 6 મહિનાના ઉપવાસ કરીને એ જીન કપિલ વગેરે મહામુનિવરો એક સ્થાને ઊભા હોય. દિવસ નિરંતર આત્મરમણતા એનો અભ્યાસ ચાલતો હોય. અને એ જ મુનિવર પછી વરવા માટે કુદરતી નીકળ્યા માસ પ્રમાણે પારણે. અને ખીર વરાવી પછી તમે જાણો છો તો આવું શબ્દ મુદ્રા મુનિવર 3 ગુપ્તિમાં હોય. સાધુ માર્ગ કહ્યું ગુપ્તિ એ ઉત્સર્ગ માર્ગ છે. ગુપ્તિ એટલે મનોગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ. સાધુને સતત ગુપ્તિમાં રહેવાનું ભગવાને કહ્યું છે. પણ યદિ ગુપ્તે જો ન રહી શકે તો સમિતે વિચરંત. વર્તમાનના નબળા સંજ્ઞાને કારણે આપણે તો હજુ સમય રહી શકતા નથી. તો બાકીના સમયમાં અપવાદ રૂપે સમિતિ અપવાદ છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, યશના આદાન નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા સમિતિ, બધી જ ક્રિયાઓ જયનાપૂર્વક યત્નાપૂર્વક કરે આ સમિતિ એ અપવાદ છે. 3 ગુપ્તિ એ સાધુ માટે ઉત્સર્ગ માર્ગ છે, રાજમાર્ગ છે. બની શકે તો સાધુ નિરંતર કૌશલમાં જ રહે. ઉપવાસ વગેરે કરીને, અઠમ કરી, અઠાઈ કરીને વર્તમાન કાળમાં એવા શ્રાવક થઈ ગયા છે. 8 દિવસ સુધી ખાધા પીધા વિના, લેટ્યા વિના સતત આમ જ. કિરણભાઈ તમે નામ સાંભળ્યું હશે, કન્યાસ શ્રી ભદ્રંગી માસ્ટરના ખાસ વિશિષ્ટ શ્રાવક. અને એમણે એમને એવી રીતે સાધના કરાવી. ચાતુર્માસ પ્રવેશ કરાવવા ગયા હતા. નામ હતું કાંતિલાલભાઈ પારેખ. અને પહેલાં તો ઝવેરી માણસને જોતાની સાથે પારખી લે, વાપી લે. જનરલી સાધુ આદેશ ન કરે, ઉપદેશ આપે, આ કરવા યોગ્ય છે પણ આમ કરો એમ ન કે. પણ અપવાદ રૂપે પન્યાસી મહારાજે કહ્યું કાંતિલાલ તમારે હવે ચોમાસું અહીં જ રહી જવાનું છે. આદેશ જાણે કર્યો. પાત્રતા પણ એવી રીતે સામે કહ્યું આમ તો ટિકિટ રિટર્ન ટિકિટ એ દિવસ નહીં. પણ કેવાય શ્રાવક હશે કોઈ વિકલ્પ કે દલીલ ન કરી કે સાહેબ પહેલેથી જરા કહેવાનું તો કહ્યું હોત તો જરા બધું વ્યવસ્થિત કપડાં વગેરે લઈ આવત, તૈયારી કરીને આવત, ઘરના કામ નિપટાવી આવત, ઘરવાળાને જરા કહી આવત. સાહેબ આપણા 72 પૂરી પૌષદવાળા ચોમાસું ભાવના કરે છે. બહુ સારું. આપની નિશ્રામાં રહેવાનું. વેલકમ. કોઈ આવે તો વેલકમ, જાય તો નમોરિયમ. તો એક શ્રાવક પછી એમને ઈશાન દિશામાં મોઢું રાખીને એક સામાયિક કરવાનું કહ્યું. અને સામાયિકમાં એક જ નૌકા જાપ નહીં કરવાનો, અનુપરીક્ષા ચિંતન કરવાનું. પછી ધીરે ધીરે એમાં પાસ થઈ ગયા એટલે આગળ વધીને 2 સામાયિક, 3 સામાયિકને એક નૌકા. મોટું દિશાવગાસી જેઠાલાલભાઈ જેવું 10 સામાયિકને એક નૌકા. આગળ વધીને 24 ઉપવાસ કરીને એક નૌકા. રાતના લેટવાનું નહીં, સુવાનું નહીં, એક નૌકા. પછી આગળ વધીને છઠ કરીને, અઠમ કરીને, યાવત 28 કરીને એક જ નૌકા માનવામાં આવે. સત્ય ઘટના છે. હા પછી કાંતિલાલ ભદ્રંગ પન્યાસી મહારાજે હવે બસ હવે તમારું નામ આજથી કિરણભાઈ. કાંતિલાલભાઈને બદલે
કિરણભાઈ, નહીં તો આવા ગંભીર મહાપુરુષ કોઈને નામ આપે? સામેથી કહ્યું મારું કિરણભાઈ, અંદરમાં જ્ઞાનના કિરણો ફૂટ્યા આત્મજ્ઞાનના, એટલે કિરણભાઈ એવું નામ આપ્યું. આ કાળમાં આવા સાધક થઈ ગયા. અમે તો મળ્યા છીએ કિરણભાઈને પહેલાં, અત્યારે ભલે હયાત નથી. સાંભળ્યા પછી દીક્ષા પહેલાં, દીક્ષાની ભાવના થઈ એ વખતે દર અઠવાડિયે આયુધોની જોડીજીમાં એક વખત એનો આધ્યાત્મિક વાર્તાલાપ નૌકા ઉપર રિયાવી ઉપર લોગોસ ઉપર ઔષધ ઉપર રહેતા હતા. તમારા માટે ઘણાએ સાંભળ્યા પણ હશે. છેલ્લે પછી કલ્યાણ પાર્સના ચોપાટી. હાજી હાજી. તો આવા સાધકો, આત્મ સાધકો આ કાળમાં પણ જો શ્રાવકપણામાં હોય તો સાધુપણામાં એમાં પણ જો પહેલું સંગણ ચોથો વારો તીર્થંકરની હાજરી હોય ત્યાં તો કેવા મહાપુરુષો છે. અને એ બધાને નમો લોહી શબ્દ સાવણ બોલવાથી નમસ્કાર કરીશું. આપણે અત્યારે કરીશું 5 ભરત, 5 ઐરવત અને 5 મહાવીર ક્ષેત્રમાં વર્તમાનમાં આમ કેટલા કહેવાય છે? મુનિ બિહું કોડી વર્ણાણ 2 કરોડ તો કેવળ નાની સાધુ ભગવંતો ઉતરે છે મહાવીરમાં. અને બધા મળીને સમણ કોડી સહસ દુવ 2000 કરોડ એટલે કે 20 અબજ. આટલા સાધુ સાધી ભગવંતો આપણે વંદના કરીશું. નમો લો એ સબ સાહુણ, બોલો નમો લો એ સબ સાહુણ, નમો લો એ સબ સાહુણ, નમો લો એ સબ સાહુણ, ઓમ નમો લો એ સબ સાહુણ. એટલા શ્રાવક સાધકો યાદ આવે અત્યારે વર્તમાન કાળના. પેલા હિંમતભાઈ બેડાવાલા એક વખત દેરાસરમાં સાંજે દર્શન કરતા હતા. પૂજારીને ખ્યાલ ન રહ્યો ને દરવાજો બંધ કરી નાખ્યો. પેલા પ્રદક્ષિણના માસે પાછળની સાઈડમાં ખ્યાલ ન રહ્યો, બંધ કરી નાખ્યો. આપણે હવે તો રડાડ કરી નાખીએ, ધમ પછાડા કરીએ, થાય નહીં. આ તો બહુ સારું ધ્યાન, સારો મોકો મળી ગયો ભગવાન સાથે આખી રાત રહેવાનો. ઔષધ ધ્યાનમાં રહી ગયા. સવાર પડી દરવાજો ખુલે છે, જોયું તો આ શ્રાવક ઔષધમાં અને માફી માગી. એટલે માફી માગવાની જરૂર નથી, તો સારું કર્યું. ધન્યવાદ, મને આવો મોકો આપ્યો. આવા સાધકો. બીજા કોઈ પ્રસંગે યોગદાન ચાલતા આવતા નહોતી તો વાવાઝોડું ભયંકર ફૂંકાયું ને વરસાદ વરસવા લાગ્યો. એ વખતે પણ ઔષધ ધ્યાનમાં ઉભા રહી ગયા આખી રાત. તો એ મંડપને કાંઈ નથી, બીજા બાજુ બધું ઘણું નુકસાન પડ્યું છે. બે મંડપ એમને મળી ગયો ઔષધના પ્રભાવે. તો આવા વિશિષ્ટ આત્મ સાધકો યાદ આવે. ઋષભદાસજી ચેન્નઈના, એ પણ 12 કલાક સળંગ સવારના 3 થી બપોરના 3 વાગ્યા છે સળંગ 12 કલાક નૌકાના ધ્યાનમાં હોય. પછી એકાંત કરે કામ ચોવ્યા સળંગ 12 કલાક સુધી અપ્રમત્તપણે એ ઔષધ ધ્યાનમાં રહે. જો શ્રાવકો આવા હોય તો સાધુ તો કેવા હશે. બરાબર. આ સાંભળ્યા પછી તમે મનમાં નેગેટિવ વિકલ્પ નહીં કરતા. વર્તમાન કાળને આપે કે આવું વર્ણન કરે છે એટલે આવું વર્તમાનમાં ક્યાં છે? હોય બહુ રત્ના સંગ્રહ છે. સાધુ જીવનમાં પણ ઘણા એવા વિશિષ્ટ આત્મ સાધકો આ કાળમાં પણ છે. પણ મોટે ભાગે એવા વિશિષ્ટ સાધકો હોય ને કે જલ્દી બહાર પ્રકાશમાં આવવા નહીં છે. નહીં તો લોકો પછી લાઈન લોકોની લાગે સાધનામાં વિક્ષેપ પડે. આવું ન બને એટલા માટે એવા વિશિષ્ટ ઘણા આત્મ સાધકો હોય બને ત્યાં સુધી ગુપ્ત રહેવા ઈચ્છતા હોય. યાદ આવે ભરતૃ અને ગોપીચંદ, એ પણ રાજપાટ છોડીને સાધુ બનીને સાધના કરતા હતા. અને એમની સાધનાની સુવાસ ઠેઠ રાજાના ખાન સુધી પહોંચી. અને રાજા પોતે પરિવાર સહિત વંદન કરવા માટે આવી રહ્યો છે. અને ખબર પડી આમ સમાચાર રીતે મળી ગયા કે રાજા આવી રહ્યો છે દર્શન કરવા માટે. એમને છે કે આ તો મોટી બલા આવશે. રાજા આવશે પછી કહે છે કે રોજ મારા રાજ દરબારમાં આવો અને ત્યાં ઉપદેશ આપો વગેરે વગેરે. તો આપણી સાધનામાં વિક્ષેપ કરશે. એ માટે શું કર્યું? રાજા જ્યારે નજીકમાં આવ્યો, થોડો દૂર હતો પણ રાજા સાંભળે એ રીતે શું કર્યું? હા, આપસમાં કૃત્રિમ ઝઘડો કરવા લાગી ગયા. શેનામાં? રોટલા માટે. ભિક્ષામાં રોટલો મળ્યો છે તે બધું ભાગ લીધું, મને આમ ભેગા કરીને રોટલા માટે. રાજા સાંભળે થોડો દૂરથી એવી રીતે મોટે અવાજે આપસમાં કૃત્રિમ ઝઘડો કરવા લાગી ગયા. રાજાનું શું હોય? રોટલા માટે જે આવો ઝઘડો કરે છે આપસમાં, હવે એની પાસે શું આત્મજ્ઞાન છે? હાલો 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 એમ કરીને બેક ટુ પેવેલિયન પાછા ચડી ગયા. કે હાસ બલા ટળી. બોલો, રાજાને તો આવે છે તો માન
કુટેર થઈને બેસવું જોઈએ ને બરાબરની ઠણીને જરા રાજાને પ્રભાવિત કરવા માટે નહીં, એ એમને ઉપાધિરૂપ લાગે છે. પ્રતિષ્ઠા શું કરી વિષ્ઠા લાગે છે. પ્રતિષ્ઠા વાહ એ શુક્ર ભૂંડની વિષ્ઠા જેવી લાગે વિશિષ્ટ મહાપુરુષાર્થોને. તો દેહ નિર્મમ નિર્મદા કૌશગ મુદ્રા એના હંસરત્ન ચોરી મારા સળંગ 15 કલાકમાં ઔષધમાં મોટે ભાગે રહેતા હોય. સ્થિર આસન ઔષધ મુદ્રા અને એકદમ સ્થિર આસન અડોલ આસન જાણે પ્રતિમા ન હોય, મૂર્તિ ન હોય, મૂર્તિ જરા હલનચલન માખી બેસે મચ્છર બેસે કાંઈ નહીં, જરા કે માખી બેસે તોય ઉડાડવાનું મન થઈ જાય. એ તો અંદરમાં એવા શરીરથી પર થઈ ગયા હોય એ ગમે એવી પરિસ્થિતિમાં પણ એકદમ સ્થિર આસન. એટલે શરીરની સ્થિરતા ખૂબ જરૂરી છે. શરીરની સ્થિરતા આસન સિદ્ધિ દ્વારા થાય. વાણીનું મૌન હોય પછી ધીરે 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 મનના મૌન સુધી પહોંચી શકાય. કૌશબ્દ મુદ્રા સ્થિર આસન ધ્યાન અભ્યાસી સદા હંમેશા ધ્યાનનો અભ્યાસ કરતા હોય. કેટલાક ધ્યાન સિદ્ધ થઈ ગયો હોય. હજી એક યાદ આવે, આપણા એક મહાત્મા છેલ્લા લગભગ એક વર્ષથી પણ વધુ સમય થયો જેઓ લેટ્યા નથી, ખુરશી ઉપર બેઠા બેઠા 1-8 કલાક કદાચ નિદ્રા આવી જતી હોય ભલે, પણ લાંબા થઈને લેટ્યા નથી 1-8 વર્ષથી. બોલો કોણ? ઘણી વર્ષ શ્રી ઉદય રત્ન સાગરજી મહારાજ. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. એવા હિન્દુઓમાં પરિવાર સાધકો છે, 1 વર્ષ નહીં 10-12 વર્ષથી પણ સૂતા ન હોય. અમારું ચોમાસું જામનગરમાં હતું વર્ષો પહેલાં, લગભગ 2045માં, એટલે કેટલા વર્ષથી ગયા 35 વર્ષ પહેલાં. એ વખતે પણ ત્યાં 24 કલાક અખંડ જાપ, ઓમ રીમ અરહમ નમઃ, રાત દિવસ અખંડ ભાષ્ય જાપ ચાલુ રખાયો હતો. દિવસના બહેનો હોય, રાતના ભાઈઓ હોય, 1-1 કલાક માટે 2-2 જણા ભેગા બેસે વારા ફરતી મંત્ર બોલતા આવે, જેથી કરીને ઊંઘ ના આવે, ઝોકું ના આવે. પાછલી રાતનો જે સમય હોય ને, ખાસ કરીને 1થી કરીને 3 વાગ્યા સુધીનો લગભગ એ જરા અઘરો હોય. પણ ત્યાં એક જયંતિલાલભાઈ વિરાણી ઇલેક્ટ્રિકવાળા પટેલ, જાતે પટેલ હતા, હજી જૈન નહોતા, અને એ લગભગ છેલ્લા 12 વર્ષથી નિદ્રા વિજેતા, સૂતા નહોતા. મારા સચિન કોઈ નહીં હોય તો હું બેઠો છું તૈયાર. પોતે પણ જાપમાં જોડાયા જ હતા, છતાં ક્યારેય કોઈ કારણે તબિયતના કારણે તો કોઈ ન આવી શક્યા હોય તો આપ ચિંતા નહીં કરતા, ઉપાસેમાં જ ત્યાં રહે. એને લેખવાનું તો હોય નહીં, બેઠા તો ખુરશી પર બેઠા હોય. આ વખતે એટલે પ્રેક્ટિસથી ધીરે ધીરે બધું શક્ય છે. જેમ 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 જીવ ધ્યાનમાં ઊંડો ઉતરતો જાય, ઠરતો જાય, શાંત થતો જાય, મન મૂળ તો ઊંઘની વધારે જરૂર કેમ પડે છે? આ મન આપણું સતત સક્રિય રહે છે, એના કારણે થાક લાગે છે. શરીરના થાક કરતાં માનસિક વિકલ્પોનો થાક વધારે હોય છે, એને માટે વધારે ઊંઘ વગેરેની જરૂર પડતી હોય છે. પણ આવા વિશિષ્ટ આત્મસાધકો એમને બસ એ ધ્યાનમાં જ બેઠા હોય ઘરના, એનાથી એની વિશ્રાંતિ મળી જાય. મારા પંડિતજી કહેતા હતા, શું કહેતા હતા? નિદ્રાયામ ये ગુણા પ્રોક્તા તે ગુણા નેત્ર મિલને. નિદ્રાથી જે ગુણ એટલે ફાયદાઓ કયા છે ને તે નેત્ર મિલન, આંખોને બંધ રાખીને બસ આમ રહો, ત્યાં લેટી આવું ભલે કરાય, ઊંઘ ન પણ આવે ચિંતા ન કરો, લેટી રહો કદાચ, ત્યાં બેસીને કરો કે લેટી રહો, પણ શાંત પડે રહો, મન શાંત રહેવું જોઈએ, તો એટલો જ ફાયદો થઈ જાય. પછી 1-2 કલાકના 2 કલાકના ધ્યાનમાં અને આખી 6-7-8 કલાકની ઊંઘથી પણ તમને જેટલો કદાચ ફાયદો ન થાય એટલો એમને 1-2 કલાકના આ રીતે ધ્યાનથી શાંત વિશ્રાંતિ મળી જાય, મગજને આરામ મળી જાય. તો સ્થિર આસન ધ્યાન અભ્યાસી સદા તપ તેજ દીપે કર્મ જીપે નવી દ્રષ્ટિ રાખે પરભણી. તપ તેજ દીપે કોણ યાદ આવે? તપ તેજ દીપેમાં અને ભૂતકાળમાં શાસ્ત્રીય દાખલામાં કોણ યાદ આવે? મુનિવર 14,000માં ગુણ ચરતે પરિણામ.
એ જીનંદે વખાણ્યો ધન્ય ધનનો અણગા ધનના કાકંડી વૈભવ વિલાસમાં ઉછરેલા હતા, છતાં ભગવાનની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા. બધી પત્નીઓ અને બધો વૈભવનો ત્યાગ કરી ચારિત્ર લીધું અને કમ્ય સુરા છો ધમ્ય સુરા જિંદગીભર માટે અભિગ્રહ લીધો. ચટના પારણે આંબીલ, અને આંબીલ પણ કેવું, માખી પણ જેના ઉપર બેસવા પસંદ ન કરે. તત્તન અંતકાન દુઃખો સુખો નીરસ. ચીમડાની રોટલી એકદમ અલગ થઈ ગયેલી, એકદમ ઠરીને ઠીકરો થઈ ગયેલા ભાત, બસ એવી દ્રવ્યથી આંબીલ મોટે ભાગે જંગલમાં ઔષધ વિશ્રામાં હોય. શરીર તો એવો હાડપિંજર જેવું થઈ ગયેલું હતું કે ચાલે તો હાડકા ખખડવાનો અવાજ સંભળાય. શાસ્ત્રમાં વિસ્તારથી વર્ણન આવી. પાંસળીઓ ગણી લો, હા, હાડકા ઉપર ચામડું મળેલું, લોહી માંસ તો લગભગ સુકાઈ ગયેલા. જ્યારે સૈનિક મહારાજે ભગવાનને પ્રશ્ન કર્યો કે 14,000 સાધુમાં ચડતે પરિણામે કોણ? ઘણા એવા બીજા હશે, માસ કમલા પાડે માસ કમલા કરનારા મેઘાલ મુનિવર વગેરે જેવા હશે. ગૌતમ સ્વામી પણ છઠના પાડે છઠ કરતા હતા વગેરે વગેરે, એ પણ સતત ધ્યાન વગેરેમાં રહેતા હતા. છતાં પણ ભગવાને કોનું નામ લીધું? ધનના અણગારનું. બીજાઓને ઈર્ષ્યા નહીં થઈ, માથું નહીં લાગ્યું. ભગવાન એનું નામ લીધું છે, આપણે ઓછા છીએ કાંઈ નહીં. ભગવાનનો પ્રભાવ એવો અતિશય હોય. અને એનું વર્ણન સાંભળીને અહોભાવથી વંદન કરવા માટે સૈનિક રાજા તપાસ કરવાનું જંગલમાં જાય છે. વૈભાવગીરીના પર્વતોમાં અને જંગલમાં ઘણું ભટક્યા તો માંડમાં દૂર ક્યાંક ઠૂંઠા જેવું ઝાડનું જાણે હોય, બળી ગયેલું ઝાડ એવું લાગ્યું. ધીરે નજીકમાં જઈને એકદમ જોયું ત્યારે ખ્યાલ આવ્યો, ઓહો, ભગવાને જેવું વર્ણન કર્યું હતું, હા એવું આ જ મહાપુરુષ છે. નીચે ઉતરી અંબાડી બન્યા, પ્રદક્ષિણ આપીને ભાવથી અહોભાવથી વંદન કરે છે. શરીર સુકાતું જતું હતું પણ ચિત્તની પ્રસન્નતા ઉત્તરોત્તર વધતી જતી હતી. માટે ભગવાને અનુમોદના કરી. માત્ર બાહ્ય તપના કારણે ભગવાને અનુમોદના નથી કરી, પણ ચિત્તની પ્રસન્નતા એ મહત્વની વાત છે. શાસ્ત્રમાં ભગવત સૂત્ર વગેરેમાં અને જ્ઞાનસાર વગેરેમાં પણ વાતો આવે છે કે દુવાર સમાસ પર્યાયણમ ઐકમય સબ્બદેવ તેવું લેસા. એ પંચસૂત્રમાં પણ આવે છે. દુવાલ સમાસ 12 મહિનાનો પર્યાય સાધુનો થાય, અને જો ખરો આત્મલક્ષ્યને નિરંતર એ રીતે આત્મસાધનામાં નિમગ્ન રહેતો હોય, રાગદેશ ઉત્તરોત્તર એકદમ મન પર થતા જતા હોય, તો 12 મહિનાના દીક્ષા પર્યાયમાં ઠેઠ સર્વાર્થ સિદ્ધ વિમાનવાસી જે એકાવતારી દેવો હોય સમ્યક દ્રષ્ટિ, એમને જે આ પ્રસન્નતા અને આનંદ હોય એને પણ ટપી જાય સાધુ. શાસ્ત્રોમાં કહ્યું છે અનેક ઠેકાણે આવું, પણ એક કેવા આવા જે નિરંતર આત્મભાવમાં રમતા હોય. બહિર્ભાવથી તો સેંકડો યોજન જાણે દૂર થયા હોય, જેની ચિત્તવૃત્તિ સતત અંતર્મુખ રહેતી હોય, એનું ચિત્તની પ્રસન્નતા અને આત્મિક આનંદ મોટો એટલો વધતો જાય. ગમે તેમ બધી શબ્દ દૃષ્ટિ હોય એ પણ તત્વચિંતનમાં લીન હોય, છતાં પણ અવિયતિ છે. સાધુ સર્વ પ્રકારે બહારથી પણ વૃત્તિધર છે, વ્યવહારથી પણ, નિશ્ચયથી પણ કશાયો એકદમ એના એકદમ પાતળા પડી ગયા છે. અને એને કારણે સર્વાર્થ સિદ્ધિમાન વાસી એકાવતારી દેવોની જે ચિત્ત લેસ્યા, ચિત્ત પ્રસન્નતા અને આત્મિક આનંદ એને પણ ઓળંગી જાય. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આપણા માટે? તમારે પણ હજી આત્મનિરીક્ષણ કરવાનું છે. ભલે એટલી દશા ના આવે તો કંઈક તો થોડો ઘણો તો સ્વાદ આવવો જોઈએ કે નહીં? અમારે આપણે બધાએ આ નિરીક્ષણ કરવાનું છે, ભાઈ શું ખૂટે છે. લક્ષ્ય પહેલાં આ હોવું જોઈએ. તો કે આજે હા જબરદસ્ત છે. ઉંમર મોટી, આયા શુક્લ કરી, પ્રસન્નતા જો મસ્તીમાં આનંદમાં છે. બધાની વૈયાવત પોતે કરતા હોય. બોલો, આટલી તપસ્યા સાથે બીજા કોઈની આચાર દાડા દેની પણ દબાવવા વગેરે માટે ઉપરથી પોતે બધા નાના મોટા બધા સાધુ ભગવંતોની વૈયાવત કરે. જ્યારે જીવો ત્યારે આનંદમાં જ હોય, પ્રસન્નતામાં જ હોય. બહુરત્ના સંગ્રહ આ કાળમાં પણ આવા ઘણા તમારું સાધક આપણા આજે પણ સાધુ ભગવંતો હોય છે. સાધુજી ભગવંતોમાં પણ કેટલા આપણા ગચ્છમાં પણ છે, અન્ય ગચ્છમાં પણ એવા સંભળાય છે. વિશિષ્ટ કોટીના આત્મસાધક આત્માનુભૂતિ સુધી પહોંચેલા હોય, પણ એ પોતાનું નામ ક્યાંય લેવામાં આવે ગમે નહીં. હવે મહેરબાની કરે તમારું નામ ક્યાંય લેવાનું નહીં. પણ શું કહે છે ઓલા ઉપાધ્યાયજી મહોપાધ્યાયજી મહારાજ
અનુભવ છાનો રે? અનુભવ મેરુ છીપે કીમો મોટો, મેરુ પર્વત અંગુલીએ નવી મેરુ ઢંકાએ, છાબડીએ નવી તે અંજલિમાં જીમ ગંગન માએ, ઉજમન તીમ પ્રભુ હેજ ભલે કહ્યું છે ત્યાં કડી તે તિનહી પાયા તિનહી છીપાયા ન કહે કહું કે કાન મેં. એ એમ પણ કહ્યું પોતે ને વળી એનું ખંડન પણ કર્યું, ભલે કે નહીં પણ અનુભવ મેરું છીપે કેમ મોટો, એનો ચહેરો, એની આંખોનું તેજ, એની પ્રસન્નતા, આનંદ, એની મધુર વાણી બધા ચાળી ખાય કે આ કોઈ અલગ જ આત્મા છે, કોઈ અલગ દશા એમની છે. બરાબર. આવા મુનિવરો હોય સાધક, દેહ ધ્યાન અભ્યાસી તપ તેજ દીપે કર્મ જીપે, ક્ષણે ક્ષણે અનંત કર્મોની નિજરા થતી હોય એના નિર્મળ અધ્યવસાયોના કારણે સૂત્રોત્તર એની વેશ્યા શુદ્ધતર થતી જાય. નવી દ્રષ્ટિ રાખે પર ભણી, દ્રષ્ટિ એટલે ખાલી આંખની દ્રષ્ટિ નહીં, અંદરની પણ ચિત્તવૃત્તિ. પર એટલે આત્માથી ભિન્ન, શરીર પણ પર છે, બાકી જે કાંઈ દેખાય છે બધું જ આત્માથી તો પર છે. અને એવી ઉચ્ચ દશા આગળ જતાં આવે ને પછી પંચ પરમેશથી પણ પર લાગે, પણ અત્યારે એ વાત કહેવામાં, તમને કહેવામાં જોખમ ગણાય થોડું. ઘણી ઊંચી અવસ્થા હોય છે, એકદમ સતત પોતાના આત્મામાં રમતા હોય નહીં, નિશ્ચય પોતામાં જ રમતા હોય, પછી એમને બાહ્ય કોઈ પ્રશસ્ત આલંબનની પણ આગળ જતાં જરૂર ન પડે, પણ આપણા માટે જરૂર છે. બરાબર. આપણા માટે તો પ્રશસ્ત આલંબનમાં ખૂબ ખૂબ રહેવાની જરૂર છે. પણ એમ કરતાં કરતાં એવી ઉચ્ચતમ આત્માવસ્થા આવે કે કોઈ પ્રશસ્ત પણ આલંબનની જરૂર, સીધું પોતાનું આત્મા આલંબન એવી દશા આવે, નિરાલંબન દશા. તો આવા મુનિરાજ કેવા કરુણા સિંધુ, કરુણાના સાગર હોય, સ્વાર્થી ન હોય. ઘણા કે મારા તો સ્વાર્થી બસ પોતાનું મૌન લઈને બેસી ગયા. અરે કોઈ મુનિ હોય ને વ્યાખ્યાન વાંચતા ધારો ન વાંચી શકતા હોય, ધારો કે ખૂણામાં બેસીને પોતાનો સ્વાધ્યાય કે જાપ વગેરે કરતા હોય, છતાં પણ એના દ્વારા જગત ઉપર બહુ વિશિષ્ટ ઉપકાર થઈ જ રહ્યો છે, સૂક્ષ્મપણે. એના જે શુભ ભાવોના આંદોલનો પ્રસરતા ને મૌનપણે પણ, એનાથી પણ આખા જગતને ઘણો લાભ થતો હોય છે. એટલે કરુણા સિંધુ, બધા જીવો આવો આત્મા આધ્યાત્મિક આનંદ પામે તો કેવું સારું. એની ભાવના સતત એના અંતરમાં હોય અને કોઈ યોગ્ય જિજ્ઞાસુ જીવ આવી જાય તો પછી પોતાનું ગૌણ કરીને પણ યોગ્ય યથાયોગ્ય માર્ગદર્શન અચૂક આપે. તો આવા મુનિવર કરુણા સિંધુ છે, માટે કહ્યું કે સહાય કરે તે સાહુ, સાધના કરે તે સાધુ, સહન કરે તે સાધુ, અને સહાય કરે પણ એ સહાય કઈ હોય? દ્રવ્ય સહાય નહીં પણ ભાવ સહાય હોય. સાધુની પાસે તમે દ્રવ્ય સહાયની અપેક્ષા ન રાખી શકો, બલકે એના કરતાં અનેક ગણી ચડિયાતી એવી ભાવ સહાય. રત્નત્રયની આરાધના, ઉપાસના, સાધનામાં એમાં તમને કંઈ કે માર્ગદર્શન જોઈતું હોય, એમાં કંઈ મૂંઝવણ કે ગૂંચ આવતી હોય આત્મ સાધનામાં, એ માટેનું માર્ગદર્શન એ વિશિષ્ટ કોટીના આવા સાધક સાધુ સાધ્વી ભગવંતો પાસેથી મળી શકે. જે સાધુ સ્વાર્થી ન હોય, સાધુ જેવા જગતમાં કોઈ પરોપકારી ન હોય, અજ્ઞાનતાને કારણે ઘણા એવું માનતા અને બોલતા હોય છે કેટલીક વાર કે સાધુ સંસ્થા સમાજમાંથી કરી બહાર રૂપે એ કમ કેળું ન કમાણું ન બેઠે બેઠે બસ ધર્મલા પાત્ર ભરી ગણાને. આ કેટલી અજ્ઞાનતાને આમ બોલવાથી કેટલા ચીકણા કર્મ બંધાઈ જાય આ સાધનાથી. બધું મળતું હોય છતાં સ્વેચ્છાએ જુઓ ને મોટા આ બધા મહાત્મા મોટે ભાગે આંબીલી કરતા હોય, બરાબર ને? નહીં તો બધું મળી શકે. રોજ ઊંધિયાનું શાક મળી શકે કે ન મળી શકે? અમને રોજ ઘરે ઘરની ઊંધિયાનું શાક, 32 પકવાને 36 શાક લેવા હોય તો રોજ મળી શકે એવું બધું. પોતાના સાધુ સમજે છે કે ઉલટું એ તો નુકસાન કરનારું છે શરીર ઉપર. આત્માને તો નુકસાન કરે પણ શરીરના આરોગ્યને માટે પણ નુકસાન કરનાર છે. શાસ્ત્રમાં જો ભગવાને શું કહ્યું? શ્રાવક શ્રાવિકાઓને માટે કહ્યું કે તમે ખૂબ ભક્તિ કરજો, તમારા ઘરમાં જે ઊંચા ઊંચી ખાદ્ય પીધી પીવાનું વરાવજો ભક્તિપૂર્વક. અને એમને શું કહ્યું? ખબરદાર, માલ પાણી વર્યા છે તો ભાત પાણી વરજો, માલ પાણી નહીં.
આ સ્યાદવાર છે ભગવાનનો. તો આવું સાધુપણું ખરેખર દુનિયાની અજાયબી છે, અજાયબી. 7 વન્ડર્સ ઓફ વર્લ્ડ કહેવાય ને, 8મી અજાયબી છે આવું સાધુપણું. એટલે જો કેટલી વિશેષતા છે. સુખનું એક સાધન નહીં. તમારા આજે ઘરમાં કેટલું રાતરસીનું ફર્નિચર ને લેટેસ્ટ હોમ થિયેટર, બરાબર ને, અને મોટા મોટા શ્રીમંતોના બંગલામાં તો બધું જ હોય, સ્વિમિંગ પુલ પણ હોય ને, ગાર્ડન પણ હોય ને, જીમ બધું હોય સ્મશાન સિવાય, બરાબર. છતાં તે સુખી નથી. એમાં કેટલા આપઘાત કરીને બિચારા જીવન ટૂંકાવે છે. અને સાધુ પાસે આવું કોઈ એક સુખનું સાધન નહીં, અને છતાં મસ્તીનો કોઈ પાર નહીં. આનંદ મારા પ્રત્યક્ષ પૂરા પ્રમાણ છે અહીંયા, બરાબર. તમે ક્યારે જોયા એને ઉદાસ? આનંદ આનંદ આનંદ. નામ જ એટલા માટે આનંદ રત્ન રાખવામાં આવ્યું. પહેલાં હતા લહેરી ભાઈ, એટલે એ લહેરમાં જ હોય. કારણ કે એમના જીવનના પ્રભુ ભક્તિ એ જીનવાણી પ્રત્યેની અનંતની રુચિ, આ બે મોટા ગુણો કુદરતી હતા જ. જીનવાણી સેવા ઘણા મહાત્માઓની શિબિરો અમે ખૂબ ઘણી સાંભળી છે. આજુબાજુના 2-4-5 કિલોમીટરમાં સમાચાર મળે કે અહીંયા ચંદ્રશેખર સાહેબની કે એવા બીજા મહાત્માની શિબિર છે. એટલે બધા કાર્યો ગ્રહણ કરીને પહોંચી જાય પોતાના મિત્રોની સાથે જીનવાણી શ્રવણ કરવા માટે, અને ભગવાનની ભક્તિ, પૂજા, સેવા અને સ્તુતિઓને ખૂબ ભાવથી લલકારે. આ વર્ષોથી એમના જીવનના બે મોટા ગુણો. અને આજે જે આવશે નરેન્દ્રભાઈ નંદુ, આજે બપોરે આવવાના છે. હા, ભા જેને કહો છો, ભાના ગુલામના નામે નરેન્દ્રભાઈ પર્યુષણમાં જ્યાં જ્યાં હૈદરાબાદ કે જ્યાં એમની સાથે તે જાય. એ તો સંગ તેવો રંગ અને સોબત તેવી અસર થાય. તો શું વાત ચાલે છે આપણી? મસ્તીનો કોઈ પાર નહીં. સાધુ તો સુખિયા ભલા, દુઃખનો નહીં લવ લેશ. શું છે આગળ? બનવું છે, જગ્યા ખાલી છે. હવે તમારા વિઠ્ઠલભાઈ મોટો પાઠ બનાવવાના છે, બરાબર ને? સરખો બનાવવાનો છે, આના કરતાં મોટો પાઠ બનાવશે. હા, તો સાધુ તો સુખિયા ભલા. ઈર્ષ્યા થાય છે તો સુખના કોઈ સાધન નહીં, છતાં મસ્તીનો કોઈ પાર નહીં. કારણ કે સાધનની અપેક્ષા એ દુઃખનું કારણ. અપેક્ષા નથી. સુખનો મૂળ પાતાળી સ્ત્રોત તો પોતે આત્મા પોતે જ છે. જંગલમાં હોય, ગુફામાં હોય, સ્મશાનમાં હોય, તો આત્મા તો પોતે ભેગો છે ને. લીમડો કેમ બારીમાં લીલોછમ રહે છે? એના મૂળિયા ઠેઠ પાતાળી ઝરણા સુધી પહોંચી ગયા હોય છે. તમે એવું દુકાળ હોય કે ગરમીના દિવસો, એ લીલોછમ જ લીલો. એમ સાધુનો ચિત્તવૃત્તિ આત્મા જે આનંદનો મહાસાગર છે, અનંત આનંદનો ભંડાર છે, ચિત્તવૃત્તિ એમાં લીન હોય. એટલે એને કારણે સાધુની મસ્તીનો કોઈ પાર નહીં. કષ્ટમય બીજી અજાયબી, કષ્ટમય જીવન, અને છતાં દુઃખનું નામ નિશાન. કષ્ટ તો શરીર બાહ્ય દૃષ્ટિએ, લોચ, વિહાર, બરોબર. એક દિવસ ગરમી પડી તો હાલી ગયા હતી. રોજ વિચાર કરતા હતા કે સાધુ કેમ જીવતા હશે. એર કન્ડિશન હોય, કુલર હોય, કેટલું બધું પંખા, તોય હાય થઈ જાય, ઊંચા થઈ જવાય. છતાં સાધુ બાહ્ય કષ્ટ તમારી દ્રષ્ટિએ આજ હોય, લોચનું કે વિહાર વગેરેનું પંખો ન આપી શકે વગેરે વગેરે, પણ છતાં દુઃખ એના અસર મન ઉપર અસર ન હોય એની. બાકી તો કષ્ટો સંસારમાં ઓછા છે. ત્યાં દુઃખનો પાર નહીં. બાહ્ય અનુકૂળતા ગમે એટલી હોય, છતાં દુઃખી હોય છે. અહીંયા બાહ્ય દ્રષ્ટિએ કદાચ થોડા ઘણા જે પણ કષ્ટો હોય ભલે, છતાં એ કેવા ઇન્વાઇટેડ કષ્ટો છે, સ્વેચ્છાએ સ્વીકારેલા છે, બરાબર. અનવોન્ટેડ નથી, વોન્ટેડ છે, સામેથી સ્વીકારેલા છે. તમે જરાક તકલીફ આવે, ન જોવી એવું જરાક કાંઈ ગુમડું છે તરત ડૉક્ટરો પાસે આમ દોડ કરી મૂકાય. અને વિશિષ્ટ મહાત્મા હોય, કેન્સર થયું હોય તો કંઈ નથી કરવું. દેવતા આવીને કે પેલા કોને શરદકુમાર ચક્રવર્તી મુનિ બની ગયા ને 16 રોગ શરીરમાં ઉત્પન્ન થઈ ગયા હતા એકી સાથે. દેવતાએ ધન્વંતરી વૈદ્યનું રૂપ લઈને વિનંતી કરી મટાડી આપવા માટે કે શું જરૂર છે? કર્મક્ષયમાં સહાયક છે, આને મટાડવું કોઈ મોટી વાત નથી. એમ થૂંક લગાડીને મટી. હા, મારા કર્મરૂપી રોગને મટાડવાની તાકાત હોય તો કહો. ખુમારી હોય, હા, એ ત્રીજી વાતમાં કહે છે
કે સંપૂર્ણ ગુરુ પારતંત્ર્ય અને છતાં ખુમારીનો પાર નહીં. આખી જિંદગી ગુરુને આજ્ઞા પ્રમાણે રહેવાનું હોય. પારતંત્ર્ય અને કર્મની ગુલામી, કર્મની પરાધીનતા એને દૂર કરવા માટે સ્વેચ્છાએ સ્વીકારેલી ગુરુ પારતંત્ર્ય. અને એના કારણે ગુરુની કૃપા વરસે, એને કારણે બાહ્યથી તમને કષ્ટમય દેખાતું એવું પણ સાદું જીવન એમને હળવા ફૂલ જેવું થઈ જાય. બરાબર? કૃપા વસ્તુ એવી છે, દેવ અને ગુરુની કૃપા. એ સ્વેચ્છાએ ગુરુ પારતંત્ર્ય. શ્વાસ પણ લેવું હોય તો આજ્ઞાપૂર્વક, શ્વાસ લેવું હોય તો આંખનું પલકારો કરવો આજ્ઞાપૂર્વક. બરાબર? જેને શક્ય છે, આ શક્ય છે. તમે ગુરુવંદન કરી છેલ્લે 42 માગો છો ને, કયા 42 માગ્યા હતા આજે સવારના? બહુવેલ સંદેશાઓ. એનો અર્થ ખબર છે કે નહીં? શું અર્થ થાય બોલો? બહુવેલ. બહુ એટલે ઘણી, વેલ એટલે વેળા, સમય. ઘણીવાર વારંવાર જે શરીરની ક્રિયા કુદરતી થયા કરતી હોય, હા, એની પણ આજ્ઞા લે સવાર આખે હોલસેલમાં આખા દિવસ માટે, અને સાંજે વળી પાછા આખી રાત માટે. હા, એટલે આવી નાની ક્રિયા પણ આજ્ઞા વગર કરવાની નથી. તો બીજી મોટી ક્રિયા તો ક્યાં લે? એટલી હદે સંપૂર્ણ ગુરુ સમર્પણથી જીવવાનું હોય. એને છતાં ગમારી હોય, ગૌરવ, આનંદ હોય. ગુરુની કૃપા. ગુરુ ઠપકો આપે ને તો એ ગુરુની ગાઢ અને ઘીની નાળ માને. એક વખત એક મહાત્મા દીક્ષાની માંડલીમાં ગોચરીમાં એક ફ્રૂટ લાવ્યા હશે, અને એમના જે આચાર્ય ભગવાન એકદમ ગુસ્સેથી ઠપકો આપ્યો. શું સમજો છો? પત્ર ભરી આવો છો? કાંઈ બોલ્યા, ચૂપચાપ સાંભળી લીધું. ગડે ઈચ્છા મૂકી પણ પછી થોડીક વાર રહીને કોઈક બીજા મહાત્માએ ખુલાસો કર્યો. ગોચરીનું બધું પતી ગયું પછી, સાહેબ એ છે ને ફલાણા બીજા મુનિ બીમાર હતા અને ડૉક્ટરોએ એમના માટે ભલામણ કરી હતી અમુક ફ્રૂટ જસૂસ લાવવાની, એટલા માટે પહેલાં લાવ્યા પોતાના માટે. તો પહેલાં કેવું હતું ને, એ પહેલાંને બોલાવે છે. એટલે હા, આવું હતું તો કેમ તે કીધું નહીં? બોલો, આપણે તો બચાવ કરીએ તરત જ કે સાહેબ આમ વાત છે, મારામાં નથી લાવી, ફલાણા માટે એને મંગાવ્યું, ડૉક્ટરે કીધું વગેરે કાંઈ નહીં બોલ્યા. બધાની વચ્ચે, એટલા સાધુઓની વચ્ચે ગુરુએ ઠપકારી નાખ્યો, ખખડાવી નાખ્યો. કોઈ ઈચ્છા ને મનમાં બીજી કોઈ નેગેટિવ અસર નહીં. આવા મહામુનિવરો સંપૂર્ણ ગુરુ પારતંત્ર્ય અને છતાં કુમારીનો પાર નહીં. ગૌતમ સ્વામીને જુઓ ને, આટલું જ્ઞાન, 4 જ્ઞાન અને 50,000 કેવળ જ્ઞાની શિષ્યોના ગુરુ પોતે, છતાં ભગવાન પાસે બાળક જેવા. જાઓ ગૌતમ, આનંદ શ્રાવકને ખમાવી આવો, તમારી ભૂલ થઈ હતી. ભગવાન આપનો શિષ્ય ગણધર થઈને હું શ્રાવકને ખમાવા જાઉં, કંઈક તો વિચાર કરો થોડો, ગાડીની લાદ કહ્યું ભાઈ. અથવા ભગવાન સઠનું પારણું છે, પારણું કરી લઉં પછી જાઉં, એમ કહ્યું નહીં. ગોચરી મૂકીને તહતની કે સીધા ઉપડ્યા. આટલી બધી સમર્પણ ભાવ, સંપૂર્ણ ગુરુ પારતંત્ર. અને પોતાના આટલા શિષ્યો હતા, એની ખુમારી નહોતી. હા, પરમાત્માનું શિષ્યત્વ મળ્યું છે, એની મગજમાં રાઈ, એની ખુમારી હતી, એનું ગૌરવ હતું. પછી બીજી અજાવીશું, એક પણ પૈસો નહીં, જિંદગીભર મસ્તીથી જીવન, આરામથી જીવન ચાલે. ભગવાને કેવી સુંદર વ્યવસ્થા કરી, સાદું જીવનની ગોઠવણ કરી છે કે પૈસાને અડવાનું પણ નહીં. જ્ઞાન પૂજન કે ગુરુ પૂજન થાય, અડવાનું નહીં, બધું શ્રાવકો લઈ લે. અને છતાં જિંદગીમાં ક્યાંય અટકે નહીં ગાડું. બરાબર? એવી સુંદર વ્યવસ્થા ભગવાને સાદુ જીવનની કરી આપી છે. અને ગ્રસ્ત જીવનમાં તો પૈસા વગર તો ડગલું ભરવાનું. તમે લોકો ધારો કે તમારે મુંબઈથી અમદાવાદની ટિકિટ હોય કે ગાંધીધામની, બરાબર, હવે સાંજની ગાડી હોય મુંબઈથી અમદાવાદ, જે કાંઈ કેટલાક 5-6 કલાક જે લાગતા હોય તે મૂકવા માટે તમારો દીકરો તમને ગાડી ઉપર મૂકી ગયો. તમારો ચોવિયાર છે એટલે રાતે કંઈ ખાવા પીવાનું છે નહીં, બરાબર, અને દીકરો મૂકી ગયો છે તમારા પોતાની ગાડીમાં સ્ટેશન ઉપર. ટિકિટ પર દીકરાએ કરાવી દીધેલી છે. ઘરે ત્યાં કાંઈક પહોંચશો ત્યાં સીધું તમારું જમાઈ તમારું સ્વાગત કરવા તૈયાર હશે, ગાડી લઈને આવ્યો હશે. હવે તો પૈસાની કોઈ જરૂર નહીં ને ભાઈ, છતાં પૈસા લીધા વગર નીકળો ખરા. 1000-2000 કમસે મિનિમમ ખિસ્સામાં પહોંચી તો જરૂર પડી જાય. તો અહીંયા જિંદગીભર માટે પૈસાને અડવાનું નથી, છતાં કોઈ ચિંતા નહીં, ભગવાનના ભરોસે બરાબર મસ્તીથી ચાલે. થાય છે ઈર્ષ્યા અમારી સાદું જીવનની આવે એવો ભાવ પછી એટલા જીવનમાં આચરણમાં આવે
પછી સર્વ જીવોને ચાહે છે છતાં કોઈના ઉપર જરા પણ રાગ નથી. સાધુ એટલે સાધુત્તમ કેમ નામ? સર્વ જીવ સ્નેહ પરિણામ. હરિપદ શ્રી મહારાજે કહ્યું સાધુપણું એટલે શું વ્યાખ્યા સાધુપણાની? સર્વ જીવો પ્રત્યે સ્નેહ, નિસ્વાર્થ સ્નેહ, જીવ માત્ર પ્રત્યે મૈત્રી અને પ્રેમ, અને છતાં કોઈ એકાદ વ્યક્તિ પ્રત્યે રાગ નહીં. રાગ અને પ્રેમમાં તફાવત છે જમીન આસમાનનો. રાગ એ મોહનીય કર્મના ઉદયથી થાય છે, પ્રેમ તો મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થાય ત્યારે નિર્મળ પ્રેમ મૈત્રી ભાવ પ્રગટે, કોઈ બદલાની અપેક્ષા ન હોય. જીવ માત્ર પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ મૈત્રી, છતાં કોઈ પણ જીવ પ્રત્યે રાગ નહીં. કોઈ ગમે એટલો ભગત હોય, કદાચ પડ્યો બોલ ઝીલતો હોય ને કરોડો લાખો રૂપિયા ખર્ચતો હોય તો એના પ્રત્યે રાગ ન હોય, આસક્તિ ન હોય. તો શિષ્ય ગમે એટલી સેવા વગેરે કરે તો પણ એના પ્રત્યે રાગ ન હોય. એના આત્માનો કેમ વિકાસ થાય એની માટે યથા યોગ્ય માર્ગદર્શન જરૂર આપે, પણ ક્યાંય રાગ આસક્તિ નહીં. આ તો આશ્ચર્ય છે. બરોબર, સંપૂર્ણ આહાર ગ્રહણ વગેરે બધી ક્રિયાઓ કરે અને છતાં લેશ માત્ર પાપનો બંધ થાય નહીં. સાધુ પણ ગોઠવી વાપરે, કાપ વગેરે કાઢે, વિહાર આદિ કરે. સાધુ જીવનની પ્રત્યેક ક્રિયામાં શાસ્ત્રકારોએ કર્મની નિર્જરા બતાવી. ગોચરી વરવા નીકળે કે ગોચરી વાપરતા હોય તોય કર્મ નિર્જરા, કપડાનો કાપ કાઢતા હોય તો આત્માનો કાપ ભેગો નીકળતો જાય. સતત અગલે પગલે ઝેણા જીવ રક્ષાનો સતત લક્ષ્ય હોય. એ સલીલ કે માતું જતા હોય કે પઠવતા હોય ત્યાં પણ કર્મની નિર્જરા બતાવી. એટલી અપ્રમત્તતા, એટલી જાગૃતતા એમના જીવનમાં હોય. એટલે શરીર છે એટલે કેટલી ક્રિયાઓ શરીરને યથાયોગ્ય કરવી પડે, છતાં પણ કર્મ બંધાય નહીં, ઉલટા કર્મની નિર્જરા કરે. એવું અદ્ભુત સાધુ જીવન ભગવાને બતાવ્યું છે. બરોબર, સાધુ પદના કેટલા ગુણો? 27. બરોબર, 27ની આરાધના કરી લીધી ને, હવે થઈ ગઈ. કયા 27 ગુણ ચોપડીમાં લખેલા છે મારા છે? 6 છે, 3 શિક્ષર છે, ચકા 3. છવ્વય છકાય રખા પંચેન્દ્રિય લોહ નિગ્રહ અંતિ. 6 ભય, 5 મહાવ્રત, 6ઠું રાત્રિ ભોજન વિરમણ વ્રત એનું સુંદર રીતે પાલન કરતા હોય એટલે 6 એ થયા. 6 કાય જીવો પૃથ્વી પાણી પૃથ્વી કાય અપત્યાથી માંડી કરીને વનસ્પતિ કંત્રસ્કાર સુધીના જીવ માત્રની રક્ષા, ડગલે પગલે પહોંચવું, પ્રમાદનું જૈણા એટલે 6 ને 6 12 થયા. પછી 5 વત્તા 1 એટલે 6. 5 શું? પંચેન્દ્રિય લોહ નિગ્રહો, 6નો નિગ્રહ કરે. 5 ઇન્દ્રિયો અને 6ઠું લોભ લીધો અહીંયા, એનો નિગ્રહ કરે, કાબુમાં રાખે ઇન્દ્રિયોને, સતત શુભમાં જોડી રાખે. 5 ઇન્દ્રિયોનો સ્વાધ્યાય આદિકમાં જોડી રાખે. 17 18 થઈ ગયા. લોહ નિગ્રહો. ખંતી એટલે શાંતિ, ક્ષમા. ઈચ્છામી ખમા સમણો, તમે કહો ને ખમા એટલે ક્ષમા, જેમના જીવનમાં મુખ્ય છે એવા હે સમણો એટલે શ્રમણ સાધુ ભગવાન હું આપને વંદન કરવા ઈચ્છું છું. ખમા શાંતિ કેટલા 19 થયા? પછી ભાવ વિશોહી, સતત એના ભાવ વિશુદ્ધ ઉત્તરોત્તર એના દેવશાય ભાવ પરિણામ નિર્મળ થતા જાય. એટલે પંચસૂત્રની અંદર પણ સાધુ પદના 7 વિશેષણો મૂક્યા. એમાં એક વિશેષણ છે વિશુદ્ધમાન ભાવા, જેમના ભાવ અંતરના પરિણામ સતત વિશુદ્ધમાં ઉત્તરોત્તર વધુ ને વધુ નિર્મળ ક્ષણે ઉત્તરોત્તર એના પરિણામ વધુ ને વધુ નિર્મળ બનતા જાય. પછી પરિલેહણાઈકરણે વિશુદ્ધિ, સતત 2 ટાઈમ વસ્ત્ર પાત્રનું પ્રતિલેખન કરે. કોઈ નાના સૂક્ષ્મ જીવ પરંતુ પણ એમાં ક્યાંય બિચાર ફસાઈને ચડાઈને મરી ન જાય એ માટે દ્રષ્ટિ પરિણામ કરે. વરજોહરણ અથવા પોંજણી વગેરે દ્વારા પ્રમાજના કરે. 2 ટાઈમ તમે કરો છો ને અત્યારે પૌષદમાં, ત્યારે પૌષદમાં એટલે તમે ટેમ્પરરી સાધુ જેવું તમારું જીવન કહેવાય. તો જિંદગીભર માટે વસ્ત્ર પાત્રનું પરિલેહન કરે. પછી સંજમ જોઈએ જુત્તો અકુશલ મણ વયણ કાય સંગ્રહો ચિયાઈ પીડ સહણમ મરણંત ઉપસર્ગ સહણમ છ. સંયમના જેટલા યોગો 24 કલાકની દિનચર્યા ભગવાને જે બતાવી છે, સતત પોતાના મન વચન કાયાને એ ભગવાનની આજ્ઞા મુજબ સાધુ જીવન દિનચર્યામાં જોડી રાખે. સાધુ જરાય નવરા ન હોય. અને તમને તો તમારા
અમે બેન અમારા બે મોટે ભાગે હવે અમારા બેનથી રહ્યા પણ છતાંય માની લઈએ 4-5 જણા તમારા પરિવારના જે હોય એટલાની ચિંતા હોય. એ સાધુને પોતાના આત્માની સાથે સાથે આખા સંઘની ચિંતા હોય, પ્રશસ્ત ચિંતા. સાધુ એટલે નવરા ન હોય. તમારી સિઝન આવી તો કેટલા તમે વ્યસ્ત હો, એના કરતાં સાધુ સતત વ્યસ્ત વધારે હોય. 15 કલાક તો સાધુને સ્વાધ્યાય કરવાનું ભગવાને બતાવ્યું, અને એમાં યોગ્ય જીવો આવે તો જિજ્ઞાસા તો એની પૂર્તિ કરવાની. બરોબર. સંયમ જોઈએ જૂતો અકુશલ મન વયણ કાય સંગ્રહો, અશુભ મન એટલે મન વચન કાય વિચારવાણી વર્તન અને સતત સંવર ભાવમાં રાખે. મન વચન કાય અને જરા પણ નવરા પડવા દે નહીં, સતત શુભમાં જોડી રાખે. ચિયાઈ પીડ સહનમ, ઠંડી ગરમી વગેરેની જે પીડા પરિસહો એને ક્ષમતાપૂર્વક પ્રસન્ન ચિત્તે એ દ્રષ્ટા ભાવે નિહાળે. અને મરણંત ઉપસર્ગ સહનમ છે, મરણાંત ઉપસર્ગો આવે તો પણ ક્ષમતાપૂર્વક સહન કરે. આવા અદ્ભુત 27 ગુણો યુક્ત સાધુ જીવન એ ખરેખર આ વિશ્વની 8મી અજાયબી છે. એક વખત કોઈ ઠેકાણે અનેક વિદ્વાનોનું સંમેલન મિટિંગ યોજાઈ હતી, અને ચર્ચાનો વિષય પોઈન્ટ મુખ્ય એ હતો આ જગતમાં સૌથી વધારે સુખી કોણ. દરેકે પોતપોતાના અલગ અલગ અભિપ્રાયો ભલે આપ્યા હશે, પણ છેલ્લે સર્વાનુમતે નિર્ણય થયો કે આ જગતમાં ખરેખર સાચા સુખી હોય તો જૈન સાધુ છે. તેને આવતા ટંકની કોઈ ચિંતા નથી. કુક્ષી સંબલ કયા જેટલું કુક્ષીમાં સમાય એટલું જ ભાતું, વધારે નહીં. બીજા દિવસ માટે પણ રાખવાનું નહીં, અને એક પણ પૈસાને અડવાનું નહીં. આખી જિંદગી મસ્તીથી મજેથી એનું જીવન ચાલે. ખરેખર આ તો બાહ્ય દ્રષ્ટિની વાત છે. બાકી સાધુનું સુખ તો આંતર સુખ હોય ખરેખરું, પણ બાહ્ય દ્રષ્ટિ પર નિરુપાધિકતા, કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ ઉપાધિ નહીં, અને આંતરિક જે ચિત્ત પ્રસન્નતા અને આધ્યાત્મિક આનંદ. એટલે ઇતર વિદ્વાનોને પંડિતોએ પણ છેવટે સર્વાનુમતે નિર્ણય કરે કે જગતમાં ખરેખર સાચા અર્થમાં કોઈ સુખી હોય તો એ જૈન સાધુ છે. ભલે આજે વ્યવહારમાં કેટલી વાર મજાકમાં કહેવાતું હોય તો સાધુ બનવું તો કોના બનવું? નોકરી કરી તો કોની નોકરી કરવાની? સરકારી નોકરી. મલાઈ વધારે મળે, લાંચ વિશ્વ વગેરે વગેરે વગેરે. અને એમ કંઈ સાધુ બનવું હોય તો સ્વામી લાડવા ખાવા મળે, જાતે રસી પણ બનાવ્યા, અને કારમાં ફરવા મળે આરામથી વગેરે. મજાકમાં ભલે કહ્યું કહેવાયું હોય, પણ ખરેખર સાચા અર્થમાં જૈન સાધુ જે પોતાની સાધુતામાં બરાબર હોય તો એના જેવા જગતમાં કોઈ સુખી ન હોય. તો આવું સાધુ ઘણા મુદ્દાઓ છે. સાધુ કેવો હોય? નિષ્પાપ, કોઈ પાપ કરવું ન પડે, નિસ્વાર્થ, અંગત કોઈ ભૌતિક સ્વાર્થનો, નિરપેક્ષ, કોઈ અપેક્ષા કે ઈચ્છા ન હોય, પછી નિર્મળ, કર્મનો કે પાપનો મેલ, દોષોનો મેલ નિર્મળ ધોવાતો જાય, નિશ્ચિંત, આવતીકાલની બીજી ક્ષણની પણ જેને કોઈ ચિંતા ન હોય, નિર્ગ્રંથ, ગાંઠ ન હોય, કપડામાં ગાંઠ ન હોય, અને અંતરમાં પણ કોઈ વેરઝેરની ગાંઠ જેના નિર્ગ્રંથ, નિર્ડંબ, કોઈ ડંબ કપટ માયા વગેરે ન હોય, નિર્લેપ, રાગ દ્વેષના લેપ ન હોય, નિર્ભય, મૃત્યુનો પણ ભય ન હોય. અબ હમ અમર ભય ન મરેંગે, મૃત્યુ મરી ગયું રે લોર, મૃત્યુનો પણ ભય ન હોય. નિર્ભય, નિર્મમ, કોઈના પ્રત્યે મમતા ન હોય. સંસાર પક્ષે કદાચ મામાને ભાણે થતા હોય કે પિતાને પુત્ર પરીક્ષા લે તો ત્યાં પણ અમારા પિતા કે અમારા પુત્ર મારા છે એ પાટે નહીં, પણ ભગવાનના શાસનના પછી શ્રમણ છે એ રીતનો ભાવ હોય, અથવા સિદ્ધના સાધર્મિક યાતનો ભાવ હોય, પણ અંગત કોઈ રાગ કે મમતા ન હોય. આવું સાધુ જીવન અંગ્રેજીમાં કહીએ તો એવર અર્નિંગ, એવર લર્નિંગ અને એવર બર્નિંગ. સાધુ કેવા હોય? એવર અર્નિંગ, સતત અર્નિંગ. અર્ન એટલે કમાવું, અંગ્રેજીમાં EARN, અર્ન એટલે કમાવું. તમે શું કમાવો? ઠીકરા કમાવો છો. ખરેખર એમ થાય તમને પગે લાગવાનું મન થાય. તમે કહો મારા શાખામાં છો, એમ થાય હવે ખરેખર શાખા તમને પૂછવા યોગ્ય છે. આધિ વ્યાધિની ઉપાધિના ત્રિવિધ તાપ, આ ગરમી તો કાંઈ નહીં. સંસારની બીજી આદિ વ્યાધિ ઉપાધિની ત્રિવિધ તાપમાં નિરંતર શેકાતા હો. સંસાર દાવાના જેવું છે, અને ભગવાનનું શાસન, એમાં પણ સાધુ જીવન એટલે માંડલા જેવું. ઓલા હાથીએ બે કુમારના જીવે દાવાનળથી બચવા માટે એક યોજનનું માંડલું ઘાસ વાળી જોડી સાફ રાખ્યું હતું.
અને સંસારમાં આદિ વ્યાધિ ઉપાધિના ડાવરથી જીવો ભડકે બળી રહ્યા છે. ભગવાનનું શાસન અને એમાં પણ સાદું જીવન એ ખરેખર આ માંડલા જેવું છે. કોઈ અગ્નિની જ્વાળા કોઈ તાપ સ્પર્શી પણ ન શકે એવું સુંદર મજાનું સાદું જીવન. સતત કમાણી થાય, 24 કલાકમાં ઇન્કમ જ થાય, બરોબર. એવર અર્નિંગ, એવર લર્નિંગ, સતત શીખવાનું. 15 કલાક સ્વાધ્યાય, જિંદગીના છેડા સુધી સતત સ્વાધ્યાય દ્વારા એવર લર્નિંગ અને એવર બર્નિંગ, ને બળવાનું કર્મોને બાળતા, કર્મોની 12% તપ દ્વારા સતત કર્મોની નિજરા કરતા જ રહે. એવર અર્નિંગ, એવર લર્નિંગ અને એવર વર્નિંગ. આવું સાધુપણું અમારામાં વ્યવહારથી આવ્યું છે, તો ભાવથી કે નિશ્ચયથી પણ પ્રગટે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. અને તમારે વ્યવહારી દ્રવ્યથી પણ સાધુપણું એ પણ કેટલું મહાન છે. સાધુ જીવન સ્વીકારવું એટલે કેટલા બધા પાપોથી સહજ પણ છૂટી જાઓ, બરોબર. રાત્રિ ભોજન, તનવું, કઈ પ્રકારના મોજ શોખ, આ ટીવી નાટક વગેરે અનેક પ્રકારના પાપોથી સહજપણે છૂટી જવાય એવું નિર્દોષ નિષ્પાપ સાધુપણું. તો ચાલો આવું જીવન જીવનારા સાધુ ભગવાન તો ભૂતકાળમાં અનંતા થઈ ગયા, ભવિષ્યમાં અનંત થતા રહેવાના છે. વર્તમાનમાં 15 કર્મભૂમિમાં જેટલા પણ સાધુ ભગવંતો પોતપોતાની ભૂમિકા અને શક્તિ પ્રમાણે ભગવાનની આજ્ઞા મુજબ જે સાપેક્ષી ભાવે સંયમ જીવન જીવતા હોય, ત્રણેય કાળના સર્વ સાધુમાં સાધુજી ભગત પણ આવી જાય. નમો લોય સબ્બ સાહુમાં સાહુની સાધુજી પણ આવી જાય. બધાને વંદના કરીએ. નમો લોય સબ્બ સાહુના, બોલો નમો લોય સબ્બ સાહુના, બોલો નમો આખોબા. નમો લોય સબ્બ સાહુના, ઓમ નમો લોય સબ્બ સાહુના, ઓમ ઝુમતા ડોલતા મસ્તીમાં આનંદમાં. નમો લોય સબ્બ સાહુના, ઓમ નમો લોય સબ્બ સાહુના. સાહુમાં હું દીર્ઘ છે એમાં લંબાવજો, સાહુનામ નહીં બોલતા, સાહુનામ લંબાવીને. સબ્બ ડબલ છે એમાં સૌ પર ઝટકો. એ તો સૌ સાવડમ સૌ એટલે મળતા સાધુને નમસ્કાર. આવો વિચિત્ર થઈ ગયા. નમો લોય સબ્બ સાહુના, ઓમ 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 નમો લોય સબ્બ સાહુના. એકવાર આ પદ બોલો તો 50 સાગરોપમ નરકના દુઃખો ઓછા થાય. નમો લોય સબ્બ સાહુના, ઓમ નમો લોય સબ્બ સાહુના, નમો લોય સબ્બ સાહુના, ઓમ નમો લોય સબ્બ સાહુના, ઓમ નમો લોય સબ્બ સાહુના, નમો લોય સબ્બ સાહુના, નમો લોય સબ્બ સાહુના, ઓમ 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 નમો લોય સબ્બ સાહુના. બીજા તબક્કામાં દીર્ઘ શ્વાસોશ્વાસ સાથે શ્વાસ લેતી વખતે નમો અને લોય, અને ધીરે ધીરે શ્વાસ છોડતી વખતે સબ્બ અને સાહુણમ, એ રીતે
ખૂબ લાંબા અને ઊંડા શ્વાસોશ્વાસ સાથે આ પદબોધનું પરિધાન કરીએ. નમો લોહી સબ્બ સાહુરમ. એટલા ઊંડા અને લાંબા શ્વાસ લેશો એટલું પ્રાણવાયુ વિશેષ પ્રકારે ફેફસામાં અને શરીરની પ્રત્યેક કોશિકામાં જશે. એનાથી ચિત્તની પ્રસન્નતા વધશે અને એની સાથે મંત્રની ઉર્જા ભળશે. એટલે શરીરની શુદ્ધિ, માનસિક શુદ્ધિ, આત્માની પણ શુદ્ધિ થશે. ખૂબ ઊંડા શ્વાસોશ્વાસ સાથે ભાવપૂર્વક નમો લોહી સબ્બ સાહુ.